જ્યારે ઉર્વીએ છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો ત્યારે આખા ઘરમાં હોબાળો મચી ગયો. બધા આશ્ચર્ય અને ગુસ્સાથી તેની સામે જોવા લાગ્યા અને વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું. શારદાજીએ તેને ગુસ્સામાં ઠપકો આપ્યો અને કહ્યું, તને શરમ ન થાવતી? બધા મહેમાનો ભેગા થયા છે અને તું આ સમયે લગ્ન કરવાનો ઇનકાર કરી રહી છે. તું પાગલ થઈ ગઈ છે શું? પરંતુ ઉર્વી પણ કોઈ પણ કિંમતે નમવા તૈયાર નહોતી. તેના ચહેરા પર ગુસ્સો અને નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણીએ સીધી પોતાની માની આંખોમાં જોયું અને કહ્યું, હું એવા છોકરા સાથે શા માટે લગ્ન કરું જે જોઈ પણ શકતો નથી? શું મારા ભાગ્યમાં હવે આ જ બાકી છે કે તમે મને આવા ઘરમાં સોંપવા માંગો છો? આ સાંભળીને શારદાજીનું લોહી ઉકળી ઉઠ્યું. તેણીએ ગુસ્સામાં હાથ ઊંચો કર્યો અને ઉર્વીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. બધા સદબદ થઈ ગયા, કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે દુલ્હનની હાલતમાં મા અને પુત્રી વચ્ચે આટલો મોટો ઝઘડો થશે. ઉર્વી થોડી ક્ષણો માટે મૂંગી બની ગઈ. તેને પોતાની માનો હાથનો માર સહન કરવો પડ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ ગુસ્સો હજુ પણ શાંત ન થયો. સાવધાન, જો જતીન માટે આંધળો શબ્દ બોલશે તો હું ભૂલી જઈશ કે તું મારી પુત્રી છે, શારદાજીએ જોરથી કહ્યું. લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. ઢોલ વાગી રહ્યા હતા. બહારથી મહેમાનો હસતા અને મજાક કરી રહ્યા હતા. પરંતુ આ નાટકને કારણે રૂમની અંદરનું વાતાવરણ બિલકુલ વિપરીત હતું. બધાને લાગ્યું કે ઉર્વીએ ઘરનું સન્માન બગાડ્યું છે. પરંતુ જો આપણે તેના વિશે વિચારીએ તો તે તેની ભૂલ પણ નહોતી, કારણ કે તે તેનાથી છુપાવવામાં આવ્યું હતું કે તેનો ભાવિ પતિ આંધળો છે. તેને આ રહસ્ય હમણાં જ ખબર પડી. ઉર્વી એક સુંદર અને રમતિયાળ છોકરી હતી. તે તાજેતરમાં જ બહારથી અભ્યાસ કરીને પાછી આવી હતી અને ઘરે આવતાની સાથે જ તેના લગ્ન જતીન સાથે નક્કી થઈ ગયા હતા. ફોટો જોયા પછી તેણે હા પાડી, કારણ કે તે સંપૂર્ણપણે ગોઠવાયેલા લગ્ન હતા અને તે ક્યારેય જતીનને મળી પણ નહોતી. જતીન મોટે ભાગે તેના ફાર્મ હાઉસમાં રહેતો હતો અને શહેરમાં ક્યારેય જોવા મળતો નહોતો. તેથી તેની વાસ્તવિકતા છુપાયેલી રહી. આજે લગ્નના દિવસે પ્રીતિએ તેને આ સત્ય કહ્યું કે તેનો ભાવિ પતિ અંધ છે અને પરિવારના સભ્યોએ આ વાત તેનાથી છુપાવી છે. પ્રીતિનો ઈરાદો સ્પષ્ટ હતો, કારણ કે તેનો જતીન સાથે જૂનો ઝઘડો હતો અને તે બદલો લેવા માંગતી હતી. તેણીએ ફક્ત આ સમાચારને ફેલાવવા આગમાં ઘી નાખ્યું. ઉર્વીની આખી દુનિયા હચમચી ગઈ. તેને લાગ્યું કે તે છેતરાઈ ગઈ છે અને ગુસ્સામાં તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો. જતીન બહાર બારોતીઓ વચ્ચે હાજર હતો. જ્યારે તેને સમાચાર મળ્યા કે દુલ્હને બધા સામે તેના માટે અંધ શબ્દનો ઉપયોગ કર્યો છે, ત્યારે તેણે તેની ધીરજ ગુમાવી દીધી. પણ તેને પોતાની જાતને કાબૂમાં રાખી. તેના પિતાની સામે તેને ફક્ત એટલું જ કહ્યું કે અંકલ, તમે ઉર્વીને મારી બીમારી વિશે કેમ ન કહ્યું? ઉર્વીના પિતા જતીનના પિતાના જૂના મિત્ર હતા. જતીને તેના ખંભા પર હાથ મૂકીને કહ્યું કે તમે હંમેશા મને તમારો દીકરો માન્યો, તો પછી તમે આ વાત કેમ છુપાવી? તેને કહ્યું, દીકરા, અમે વિચારી રહ્યા હતા કે લગ્ન પછી ધીમે ધીમે બધું સારું થઈ જશે. પણ જતીનનો દુખાવો તેના અવાજમાં દેખાઈ રહ્યો હતો. એટલામાં શારદાજી ત્યાં આવી અને તેને કહ્યું કે જતીન, ઉર્વી લગ્ન માટે તૈયાર છે. તે તારી સાથે લગ્ન કરશે. શું તું આ લગ્ન માટે સંમત છે? તે સમયે ઉર્વી એકદમ ચૂપ ઊભી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને લગ્ન માટે હા એટલા માટે પાડી કારણ કે તેની માએ સ્પષ્ટ કહ્યું હતું કે જો તું ના પાડશે તો તારે મને મરેલી માનવી પડશે. અને આ ભાર તેના માટે એટલો ભારે હતો કે તે મજબૂરીમાં સંમત થઈ ગઈ. બીજી બાજુ પ્રીતિ આ બધું જોઈને ગુસ્સે થઈ રહી હતી. તેનો હુમલો નિર્થક રહ્યો અને તેની યોજના સફળ ન થઈ. લગ્નની વિધિ પૂર્ણ થઈ. ઊંડો શ્વાસ લેતા જતીના લગ્ન સ્વીકાર્યા અને કહ્યું કે કાકા, ઉર્વી આ સમયે સમજતી નથી, પણ આવનારા દિવસોમાં તેને ખ્યાલ આવશે કે તમે તેના માટે યોગ્ય નિર્ણય લીધો છે. તે અંદરથી તૂટી ગયો હતો, પણ તે ધીરજ રાખીને ઊભો હતો. વિદાય સમયે ઉર્વી બધાની નજર ટાળીને રડતી રહી અને જતીન સાથે તેના ફાર્મ હાઉસ ગઈ.
ત્યાંનું દ્રશ્ય તેના માટે બિલકુલ અજાણ્યું હતું. એક મોટી હવેલી, પણ ચારે બાજુ શાંતિ. કોઈ લાઇટ નહીં, કોઈ હાસ્ય નહીં, જાણે શોકનું વાતાવરણ. જ્યારે ઉર્વીએ કારમાંથી બહાર જોયું ત્યારે તેને લાગ્યું કે આ હવેલી ખુશીથી વંચિત છે. ગાડી રોકતાની સાથે જ જતીન લાકડીની મદદથી અંદર ગયો. ઉર્વી આશ્ચર્યથી જોતી રહી કે તે જોયા વિના દરેક પગલું ઓળખે છે અને નોકરે આદરપૂર્વક તેને લાકડી આપી. ઉર્વી અંદરથી ગૂંગળામણ અનુભવી રહી હતી. તેની સાથે જે બન્યું તે સ્વીકારી શકતી નહોતી, પરંતુ સંજોગો એવા હતા કે તે જતીનની પાછળ અંદર ગઈ. હવેલી અંદરથી ખૂબ જ સુંદર હતી. દરેક ખૂણો શણગારથી ભરેલો હતો, જાણે કોઈએ તેના સપનાનો મહેલ બનાવ્યો હોય. પણ તેના પર શાંતિનો પડદો હતો. તેની તરફ જોયા વિના જતીને કહ્યું, ડાબી બાજુ જાઓ, તમારો રૂમ છે ઉર્વી. તેનો અવાજ સાંભળીને ઉર્વી ચોંકી ગઈ. આટલા દૂરથી પણ તેને ઓળખી લીધું કે તે કારમાંથી નીચે ઉતરી ગઈ છે. તેણીએ પહેલીવાર કહ્યું, મારો રૂમ? તેનો અવાજ સાંભળીને જતીન એક ક્ષણ માટે અટકી ગયો. તેને કાળા ચશ્મા પહેર્યા હતા, જેનાથી તેની આંખો છુપાઈ રહેતી. તેને કહ્યું, હા, તમારો રૂમ, અને પછી સીધો આગળ વધ્યો. ઉર્વીની આંખોમાં બળતરા થઈ. તેને સામે આવીને પૂછ્યું, શું આપણે અલગ રૂમમાં રહીશું? જતીન અટકી ગયો અને થોડીવાર પછી કહ્યું, મને નથી લાગતું કે તમને એક અંધ માણસ સાથે તમારું જીવન વિતાવવાનું ગમશે. તમે બળજબરીથી કોઈ ભાર હેઠળ જીવવા તો માંગશો નહીં. તેથી તમે તમારા રૂમમાં જાઓ. રાત ઘણી થઈ ગઈ છે. તેનો અવાજ ખૂબ જ શાંત હતો, જાણે તે હૃદયના બધા દુઃખને દબાવી રહ્યો હોય. ઉર્વીની અંદરનો ગુસ્સો ફરી ઉભરી આવ્યો. જો આટલી સહાનુભૂતિ હતી તો તમારે લગ્ન સમયે જ ના પાડી દેવી જોઈતી હતી ને. હવે આ નાટક કરવાની શું જરૂર છે? તેના અવાજમાં કડવાશ સ્પષ્ટ હતી. જતીનના પગલાં ત્યાં જ અટકી ગયા. તેને લાગ્યું કે તેના ઘા વધુ ઊંડા થઈ રહ્યા છે. જતીને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે કેટલાક કારણો છે જેના કારણે હું તમારા જેમ લગ્નનો ઇનકાર કરી શક્યો નહીં. પણ હું એવો વ્યક્તિ નથી જે બળજબરીથી મારી જાતને તમારા પર લાદી દઉં. મને એકલા રહેવાની આદત છે અને હું તમને કોઈ પણ રીતે દુઃખી થવા નહીં દઉં. તેનો અવાજ ખૂબ જ સીધો અને સ્પષ્ટ હતો. ઉર્વીએ રડતા રડતા કહ્યું, પણ મને એકલા રહેવાની આદત નથી. તેનો અવાજ એટલો તૂટેલો હતો કે થોડીવાર માટે લોનમાં શાંતિ છવાઈ ગઈ. જતીને પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું, પછી તું શું ઈચ્છે છે? તેનો પ્રશ્ન ઉર્વીના મન સુધી પહોંચી શક્યો નહીં. તેણીએ રડતા રડતા ફક્ત એટલું જ કહ્યું કે કંઈ નહીં. અને પછી ગુસ્સામાં તે પોતાનો લહેંગો ઉઠાવતી ઊભી થઈ અને ડાબી બાજુ ચાલી ગઈ, જ્યાં જતીને તેનો રૂમ કહ્યો હતો. લોનમાંથી બંગડીઓનો ઝણઝણાટ અને તેની સુગંધ ગાયબ થતાં જ જતીનને ખ્યાલ આવ્યો કે ઉર્વી ત્યાંથી ચાલી ગઈ છે. તે પોતે પોતાના રૂમ તરફ ગયો. બીજી બાજુ ઉર્વી રૂમમાં પહોંચતાની સાથે દરવાજા સામે ઝૂકીને જોર જોરથી રડવા લાગી. તેના આંસુ અટકતા નહોતા. તેનું ગળું ભરાઈ ગયું. તેને રૂમમાં નજર ફેરવી અને એક વિચિત્ર ડર અનુભવા લાગી. આટલો મોટો રૂમ અને તેમાં એકલી દુલ્હન હોવાથી તેનું હૃદય ગભરાઈ ગયું. તેને યાદ આવ્યું કે મુંબઈમાં પણ તેના મામાનું ઘર હંમેશા તેની સાથે રહેતું અને તે ત્યાં ક્યારેય એકલતા અનુભવતી નહોતી. દિલ્હી આવ્યા પછી પણ દાદીના ઘરનું વાતાવરણ હંમેશા ધમાલથી ભરેલું રહેતું. પરંતુ લગ્ન પછી તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેને પહેલી જ રાત્રે આટલા એકલા રૂમમાં રહેવું પડશે. તેનું હૃદય ભયથી ધ્રુજી રહ્યું અને રૂમની શાંતિ તેને ડંખવા દોડી રહી હતી. તેણે વિચાર્યું કે ભલે જતીન જોઈ શકતો નથી, તે પણ એક માણસ છે, તેનો પતિ છે, તો પછી તે અલગ રૂમમાં કેમ રહે? તે આ ડર સહન ન કરી શકી અને રૂમની બહાર આવી. કોરિડોર લાંબો અને શાંત હતો. કોઈ નોકર દેખાતો નહોતો. તે દુલ્હન તરીકે ખૂબ જ સુંદર દેખાતી હતી. પણ આ મેકઅપ કોના માટે કરવામાં આવ્યો હતો, જે તેને જોઈ પણ ન શકતો હતો? આ વિચારીને તેનું હૃદય વધુ ભારે થઈ ગયું. તે ધીમે ધીમે ચાલી અને જતીનના રૂમના દરવાજા પાસે અટકી ગઈ. તેનું હૃદય જોરથી ધબકતું હતું. હિંમત ભેગી કરીને તેણે દરવાજો ખોલ્યો, અંદર પગ મૂક્યો, પણ અંદરનો નજારો જોઈને તે સતબત થઈ ગઈ.
રૂમ કોઈ સ્વર્ગથી ઓછો નહોતો. ચારે બાજુ ગુલાબની માળા શણગારેલી હતી. દરેક ખૂણામાં તારાઓની જેમ રંગબેરંગી લાઇટો ચમકી રહી હતી. આખા રૂમમાં લાલ અને સફેદ ગુલાબની સુગંધ ફેલાઈ રહી હતી. છત પરથી લટકતા ફૂલોના ગુચ્છે વાતાવરણને વધુ મોહક બનાવ્યું હતું. શણગારેલા પલંગ પર ફૂલોની ચાદર ફેલાઈ હતી. આ જોઈને ઉર્વી આંખ બંધ કરવાનું ભૂલી ગઈ. તે રૂમની વચ્ચે સુધી ધીમે ધીમે આવી. પછી ઉપર લટકતા ઝુમરનો પ્રકાશ તેના પર પડ્યો અને એવું લાગ્યું કે જાણે કોઈ દેવદૂત નીચે ઉતરી આવ્યું હોય. બસ ત્યારે જ તેને તેની પાછળ કોઈની હાજરીનો અહેસાસ થયો. તેને પાછળ ફરીને જોયું તો જતીન તેની સામે ઊભો હતો. જતીન હમણાં જ ફ્રેશ થયો હતો અને તેના કપડાં બદલ્યા હતા અને આ વખતે તેના ચશ્મા કાઢી નાખ્યા હતા. ઉર્વીની નજર તેની આંખો પર પડી. તેની આંખો ખૂબ જ સુંદર અને ઘેરા રંગની હતી, પણ તેનામાં કોઈ પ્રકાશ નહોતો. તેના ચહેરાની પુરુષાર્થ કોઈને પણ આકર્ષિત કરી શકતું હતું. તેનું શરીર મજબૂત અને આકર્ષક હતું અને તેના ચહેરા પરની કઠિન રેખાઓ તેના વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવી રહી હતી. અંધો હોવા છતાં જતીનની શૈલી અને આત્મવિશ્વાસ ખૂબ જ આકર્ષક હતો. તેના હોઠ પર એક હળવું સ્મિત, ચહેરા પર એક વિચિત્ર ભેજ હતો જે ઉર્વીના હૃદયને સ્પર્શી ગયો. એક ક્ષણ માટે તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. જતીન અચાનક પૂછ્યું, તને કંઈ જોઈએ છે? ઉર્વી હોશમાં આવી કહ્યું કે તે એકલા રૂમમાં ડર અનુભવી રહી છે, તેથી તે અહીં આવી છે. જતીને શાંત સ્વરમાં કહ્યું, ઠીક છે, તું અહીં રહી શકે છે, મને કોઈ વાંધો નથી. મેં તારી સહેલાઈ માટે બીજો રૂમ આપ્યો હતો. મારી ચિંતા કરતી નહીં. તેના શબ્દો સાંભળીને ઉર્વી ફરીથી ગુસ્સે થઈ ગઈ. તે પાછળ ફરી અને કહ્યું, મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું જાતે કરી લઈશ. હવે મારે કપડાં બદલવા છે. આટલું કહીને તે ડ્રેસિંગ રૂમ તરફ આગળ વધી અને જતીન દલીલ કર્યા વિના શાંતિથી પલંગ તરફ ગયો. તે જોઈ શકતો નહોતો, પણ તે રૂમમાં ફેલાયેલી સુગંધ અને નજીકમાં તેની હાજરી અનુભવી શકતો હતો. જતીન માત્ર 29 વર્ષનો એક યુવાન હતો. તેની ઈચ્છાઓ, લાગણીઓ હતી, પરંતુ તેની દ્રષ્ટિ ગુમાવ્યા પછી જે ચૂપ થઈ ગયો. જાણે જીવન સાથેનો તેનો સંબંધ જ તૂટી ગયો હોય. ઉર્વીના પિતા હંમેશા તેને પોતાના બાળક જેવો માનતા અને હવે તેમણે પોતાની દીકરીને જ તેને સોંપી દીધી હતી. આ વિચારીને જતીન વધુ ભારે લાગવા લાગ્યું હતું. તે બેસી ગયો. પલંગ પર ટેકીને આંખો બંધ કરી. એટલામાં તેને ખરખરાટ અવાજ સંભળાયો. ઉર્વી ડ્રેસિંગ ટેબલ પરના પોતાના ઘરેણાં કાઢી રહી હતી અને ગુસ્સામાં જોર જોરથી ફેંકતી હતી. તે બબડાટ કરી રહી હતી, જાણે તે પોતાનો બધો ગુસ્સો તેના પર ઉતારવા માંગતી હોય. કાનની બુટ્ટીઓ ઉતારતી વખતે તેને કહ્યું કે મને એવી રીતે પોશાક પહેરાવ્યો હતો જાણે હું કોઈ મિસ વર્લ્ડ હોઉં, જેની લોકો પ્રશંસા કરી રહ્યા હોય. જો મને સાદા કપડામાં વિદાય આપવામાં આવી હોત તો શું ફરક પડત? જતીન ઊંડા મૌનમાં ડૂબેલો હતો. પલંગના ક્રાઉન પર માથું પાછળ રાખીને, આંખો અડધી બંધ કરીને, તેના ચહેરા પરની કઠિન રેખાઓ અને તેના હોઠ પરની મૌન કહી રહી હતી કે તે બધું સાંભળી રહ્યો હતો, પણ તે વ્યક્ત કરી રહ્યો નહોતો. ઉર્વીએ તેનો ભારે દુપટ્ટો ઉતારીને નજીકની ખુરશી પર મૂક્યો અને તે જ ક્ષણે જતીને તેની ગરદન થોડી સીધી કરી. એક ક્ષણ માટે ઉર્વીને લાગ્યું કે તેની નજર તેના પર સ્થિર થઈ ગઈ છે. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું, પણ બીજી ક્ષણે તેને યાદ આવ્યું કે જતીન તો જોઈ શકતો નથી. તેણે પોતાને આરામ કરવાનો પ્રયાસ કર્યો અને તેના રેશમી વાળ તેની પીઠ પર પડવા દીધા. તેનો લહેંગો ખૂબ ભારે હતો. તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તે જતીન પાસે આવી તેના લહેંગાના દુપટ્ટાને થોડો ગોઠવ્યો અને પૂછ્યું કે તેનું ડ્રેસ ક્યાં રાખવામાં આવે. જતીને ખૂબ જ સરળ રીતે કહ્યું, બધું કબાટમાં છે. તેના અવાજમાં કોઈ ખાસ ઉતાર ચઢાવ નહોતો, પણ સાંભળનારને એક વિચિત્ર ખેંચાણ લાગતું. ઉર્વીએ ઊંડો શ્વાસ લીધો, કબાટ ખોલ્યો અને રાત માટે આરામદાયક ડ્રેસ કાઢ્યો. તેની નજર એક નવા ડ્રેસ પર પડી તો તેનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તેણે તરત જ જતીન તરફ જોયું. જતીન હજુ પણ આંખો નીચી રાખીને બેઠો હતો, પણ તેની ઊંડી આંખો
બધું અનુભવી રહી હોય તેવું લાગતું હતું. ઉર્વીના કાન ગરમ થઈ ગયા, તેનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ઝડપથી કબાટ બંધ કર્યો અને ઉર્વી કંઈ બોલ્યા વિના ડ્રેસિંગ રૂમમાં દોડી ગઈ. થોડીવાર પછી જ્યારે તે પાછી આવી ત્યારે રૂમમાં અંધારું હતું. ગભરાટમાં તેણીએ કહ્યું કે હું જીવતી છું ત્યારે તમે મને અંધારામાં મારી નાખી છે. તે પલંગ પાસે આવી અને જતીનની નજીક ઊભી રહી. પછી ઝડપથી કહ્યું કે કૃપા કરીને લાઇટ તો ચાલુ કરો. જતીન થોડો ફળ્યો અને નજીકમાં રાખેલો લેમ્પ ચાલુ કર્યો. રૂમમાં થોડો પ્રકાશ ફેલાઈ ગયો. ઉર્વી તેની પાસે બેઠી અને ધીમા પણ સ્પષ્ટ સ્વરમાં કહ્યું કે મને અંધારાથી ડર લાગે છે. લાઇટ ચાલુ રહેવા દો. તે ચાલુ હોય કે બંધ તેનાથી તમને શું ફરક પડે છે? તેના અવાજમાં ડર અને ગુસ્સો હતો. જતીને તેની તરફ જોયું નહીં. તેને ફક્ત એક સીધો પ્રશ્ન પૂછ્યો, શું તું અહીં મારી સાથે સૂઈશ? તેના શબ્દો સાંભળીને ઉર્વી ગુસ્સે થઈ ગઈ. તો શું મારે બીજે ક્યાંક સૂવા જવું જોઈએ? તમે મને કહો કે મારો દરજ્જો શું છે? પહેલાં મને આ લગ્ન માટે થપ્પડ મારી છે, એના ઉપર મને અહીં એકલી મોકલવામાં આવી છે. તમને ખબર છે કે હું ક્યારેય એકલી સૂઈ નથી. મને ડર લાગે છે અને તમે મને અહીંથી જવાનું કહી રહ્યા છો. તેના શબ્દો ધ્રુજતા હતા, પણ તેને ગુસ્સામાં બધું કહ્યું. તેની લાંબી વાતો સાંભળ્યા પછી જતીને ફક્ત એટલું જ કહ્યું, આરામ કરો અને સૂઈ જાઓ. તેને ઓશિકા પર માથું ટેકવીને આંખો બંધ કરી. તેના હાથ પર થોડું દબાણ હતું, જાણે નજીક હોવાનો અહેસાસ કરાવતું હોય. ઉર્વી એક ક્ષણ માટે ચૂપ રહી. પછી તેણે કહ્યું, ખૂબ ઉપકાર તમારો, હું તમારી ઋણી છું. ઘરના બધા લોકો જતીનના ગુસ્સાથી તેને ડરાવતા હતા. તેઓ કહેતા કે તે ખૂબ જ કડક છે. જ્યારે તેની સામે જાય ત્યારે તેને કાળજીપૂર્વક બોલવું જોઈએ. પણ અહીં તો વિપરીત જ થઈ રહ્યું હતું. તે જેટલું વધુ બોલી રહી હતી, જતીન તેટલી જ શાંતિથી જવાબ આપી રહ્યો હતો. આનાથી ઉર્વીને થોડી હિંમત મળી. તેણે ઓશિકા પર માથું મૂકીને ફરીને જતીન તરફ જોવા લાગી. જતીન પણ તેની તરફ ફરી ગયો હતો. તેનો ચહેરો ઉર્વીની ખૂબ નજીક આવી ગયો. તેનો શ્વાસ અટકી ગયો. જતીનની આંખો બંધ હતી. તેનો ચહેરો ખૂબ જ સુંદર અને સુશોભિત હતો. ઉર્વી ફક્ત તેને જ જોતી રહી. તેને મનમાં કહ્યું કે જો તેની આંખોમાં પ્રકાશ હોત તો તે કેટલો સંપૂર્ણ હોત. તેણી આખી જિંદગીમાં આટલો સુંદર માણસ જોયો જ નહોતો. ધીમે ધીમે તેની આંખ પર ઊંઘ ઉતરી ગઈ. જતીનના ચહેરાને જોતી જોતી તે ગાઢ નિંદ્રામાં સડી પડી. ધીમે ધીમે જ્યારે જતીને આંખો ખોલી ત્યારે તેને ઉર્વીના શ્વાસની હૂંફ તેના ચહેરા પર અનુભવાઈ. આ લાગણી એટલી નજીક હતી કે અજાણતા જ તેના હોઠને એક હળવું સ્મિત સ્પર્શી ગયું. જતીન જેના ચહેરા પરથી સ્મિત હંમેશા માઇલો દૂર રહેતું, આજે ભલે તેણે સ્મિત કર્યું, પણ તે એક નાની છોકરીના મીઠા અને ખાટા શબ્દો પર. જો ઉર્વીએ તે સમયે તેનું સ્મિત જોયું હોત તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ હોત, કારણ કે અત્યાર સુધી તે જતીનને ફક્ત કડક અને ગુસ્સાવાળા વ્યક્તિ તરીકે જ જોતી હતી. બીજી બાજુ ઘરના બીજા ખૂણામાં પ્રીતિ તેના માતા પિતાને જીદ કરી રહી હતી. રડવાથી તેની આંખો લાલ થઈ ગઈ હતી. તે તેની માને ગળે લગાવી રહી હતી અને કહી રહી હતી કે મમ્મી, મને જતીન જોઈએ છે. તેના પિતાએ કડક સ્વરમાં જવાબ આપ્યો કે જો પ્રીતિ, જ્યારે બધા તારા લગ્ન જતીન સાથે કરાવવા માંગતા હતા ત્યારે તે પોતે જ ના પાડી દીધી કે તને તે ગમતો નથી. તે જતીનને છોડીને રજત સાથે સગાઈ કરી લીધી. હવે જ્યારે રજત બહાર ગયો અને બીજા કોઈ સાથે લગ્ન કરી ચૂક્યો છે ત્યારે તું જતીન પાસે પાછી જવા માંગે છે. આ તારી ભૂલ છે. પ્રીતિએ તેના આંસુ લૂછતા કહ્યું, જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે પણ તમને વાંધો હતો કે જતીન આંધળો છે. મારે કોઈ અંધ માણસ સાથે લગ્ન ન કરવા જોઈએ. તમે મને રોકી, નહીતર આજે હું જતીનની પત્ની હોત. તો તેના પિતાએ ગુસ્સામાં કહ્યું, તો પછી અમે શું કરીશું? જ્યારે તે તેને ના પાડી ત્યારે તે તારી રાહ કેમ જોશે? હવે તે બીજા કોઈનો છે. તારી બહેન ઉર્વીએ પણ લગ્ન પહેલાં ના પાડી દીધી હતી, પણ બધાના દબાણના કારણે જતીન સાથે તેનો સંબંધ નક્કી થઈ ગયો અને તે વિદા થઈને ચાલી ગઈ. હવે તારું રડવાનું કોઈ કામનું નથી. પ્રીતિ રડવા લાગી.
અને તેની માને કહ્યું, તમે મને કેમ સમજી શકતા નથી? હું સાચું કહું છું મમ્મી, હું ફક્ત જતીનને જ પ્રેમ કરું છું. હું તેના વિના રહી શકતી નથી. રજતે મને છેતરી, પણ જતીન તો હજુ પણ એનો એ જ છે. એટલો સુંદર, એટલો પરફેક્ટ. તેના અંધત્વથી કોઈ ફરક મને નથી પડતો. હું બધું સંભાળી લઈશ, બસ મને મદદ કરો. તો તેની માએ કડક શબ્દોમાં કહ્યું કે પ્રીતિ, આ બધી બકવાસ છે. જતીન અને ઉર્વીના લગ્ન ગઈકાલે થઈ ગયા છે અને આજે તું અહીં આ બધા રહસ્યો જાહેર કરી રહી છે. જો તારા પિતાને થોડી પણ ખબર પડી જશે તો તે ગુસ્સે થશે. જતીનનું નામ તારા મનમાંથી કાઢી નાખ. તે હવે કોઈ બીજાનો છે અને તારે આ સત્ય સ્વીકારવું પડશે. આટલું કહીને તેની મા ગુસ્સામાં તે જગ્યા છોડી ગઈ અને પ્રીતિ એકલી રહી ગઈ. તે જમીન પર બેઠી રહી. આંસુ તેના ચહેરાને ભીના કરી રહ્યા હતા. તેનું હૃદય બંધોને તોડવા માંગતું હતું, પરંતુ સંજોગોએ તેને બાંધી દીધી હતી. સવારે જ્યારે જતીન જાગ્યો ત્યારે તેને એક ક્ષણ માટે પણ યાદ ન આવ્યું કે તેના ગઈકાલે રાત્રે લગ્ન થયા હતા. તે પાછો ફર્યો કે તરત જ તેનો શ્વાસ રૂંધાઈ ગયો. ઉર્વી તેની ખૂબ નજીક હતી. તેના રેશમી વાળની લટ ઓશિકા પર વિખરાયેલી હતી અને તેના હોઠમાંથી આવતો નરમ શ્વાસ જતીનને સ્પર્શી રહ્યો હતો. જતીનનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેને હળવેથી દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ ઉર્વી તેને વધુ કડક રીતે પકડી રહી હતી. તેની માસુમિયત, તેની હૂંફ જતીન માટે આફત બની ગયું હતું. તે જોઈ શકતો નહોતો, પણ તેની દરેક હલચલ અનુભવી રહ્યો હતો. તેનો શ્વાસ, તેના નાજુક હાથ, બધું જતીનને પાગલ કરી રહ્યું હતું. જતીને હિંમત ભેગી કરી અને તેના ગળા નીચે હાથ મૂકીને તેને થોડી ઉપર ખેંચી. ઉર્વી ગાઢ નિંદ્રામાં હતી, પણ જતીન સંપૂર્ણપણે જાગી ગયો હતો. તેને આંખો બંધ કરી અને ફક્ત તે તેની સુંદરતા અને માસુમિયતમાં ડૂબી ગયો. ત્યારે અચાનક ઉર્વીએ તેની ઊંઘમાં થોડી હલચલ મચાવી. ઉર્વીએ જતીનને વધુ ગળે લગાવી લીધો. એવું લાગ્યું કે તેનો શ્વાસ થોડીવાર માટે બંધ થઈ ગયો. તે અચાનક ઊભી થઈ અને ઊંઘમાં તેની ઝાંખી આંખો ખોલીને તેની બાજુમાં સૂતા જતીનને જોવા લાગી. એક ક્ષણ માટે તો તે સમજી શકી નહીં કે આ વ્યક્તિ કોણ છે. તે ભૂલી ગઈ હતી કે તે પરિણીત છે. તેના હાથ તેના પતિ જતીનનો ચહેરો પકડીને ધીમે ધીમે આંખો ખોલીને બોલી, તમે કોણ છો? તે હજુ સુધી સંપૂર્ણ રીતે ભાનમાં આવી જ નહોતી અને તેનું મન શૂન્ય થઈ ગયું હતું. તેણીને ખ્યાલ પણ નહોતો કે તે જતીનને એવું અનુભવ કરાવ્યું છે કે તેણે તેના હૃદયને ઊંડાણ સુધી સ્પર્શ કરાવ્યો છે. જતીનની આંખોની ચમકે તેને આશ્ચર્યચકિત કરી. તેના કપાળ પર કરટલીઓ પડી ગઈ. તેણીને લાગ્યું કે જાણે તેનું આખું શરીર તે આંખોથી વંચાઈ રહ્યું છે. તે અચાનક પાછળ હટી ગઈ અને બેઠી થઈ ગઈ. તેનો ચહેરો શરમથી ઝૂકી ગયો. જતીન પર ઊંઘમાંથી જાગી ગયો અને પોતાની લાગણીઓને દબાવવાનો પ્રયાસ કર્યો. ઉઠ્યો, ફક્ત થોડું હસ્યો. તે દિવસે શહેરના સૌથી મોટા હોલમાં જતીન અને ઉર્વીના લગ્નનો કાર્યક્રમ હતો. ચારે બાજુ પ્રકાશ, ઘોંઘાટ હતો. બધા તેમની જોડીના વખાણ કરી રહ્યા હતા. બંને સ્ટેજ પર બેઠા હતા અને તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. ત્યારે પ્રીતિ ત્યાં પહોંચી અને જ્યારે તેણે બંનેને જોયા ત્યારે તેનું હૃદય બળીને રાખ થઈ ગયું. તે તેના હૃદય અને મનથી આ જોડાણ સહન કરી શકી નહીં. ઉર્વીનો ચહેરો, તેનો ખુલ્લો ચહેરો અને તેના ચહેરા પર ખીલેલી ખુશી બધું કહી રહી હતી કે હવે તે જતીન સાથે એકદમ એકરૂપ થઈ ગઈ છે. ગઈકાલ સુધી મૂંઝવણ અને પરેશાન દેખાતી છોકરી આજે સંપૂર્ણપણે ખીલેલી દેખાઈ રહી હતી અને આ દ્રશ્ય પ્રીતિ માટે તીરથી ઓછું નહોતું. પ્રીતિએ મનમાં વિચાર્યું કે તે ખૂબ ખુશ દેખાય છે. પછી તેની નજર જતીન તરફ ગઈ, જે લાકડીના સહારે નીચે આવી રહ્યો હતો. ત્યારે તેણે ઝેરી સ્વરમાં કહ્યું, બાય ધ વે ઉર્વી, તારા આંધ્રા પતિએ તને મું દેખાઈમાં શું આપ્યું? જો તે જોઈ શકતો નથી તો શું આપશે? પ્રીતિના કડવા શબ્દો સાંભળીને ઉર્વીનો ચહેરો અચાનક ફીકો પડી ગયો. તેણે પીડાથી કહ્યું, પ્રીતિ દીદી, તમે હંમેશા ઝેર કેમ ઉગલો છો? ક્યારેક તો મીઠી વાત કરો. પર પ્રીતિએ દાંત પીસી નાખતા કહ્યું કે મેં શું ખોટું કહ્યું? કોઈ આંધળો માણસ ચહેરો જોશે કેવી રીતે? ઉર્વીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખતા જવાબ આપ્યો. મને મોં દેખાય તો ન આપી, પણ મને એવું લાગ્યું પણ નહીં કે તે જોઈ શકતા નથી. તેની શૈલી એવી હતી કે હું તો ફક્ત શરમાતી રહી ગઈ. ઉર્વીની આવી વાતોએ પ્રીતિનું હૃદય સળગાવી દીધું. તે ગુસ્સામાં ત્યાંથી ઊભી થઈ. ઉર્વીએ પર તેના હોઠ બંધ કરી અને પોતાનો ચહેરો ફેરવી લીધો. પણ પછી તેને ખ્યાલ આવ્યો કે જતીન તેની ખૂબ નજીક ઊભો હતો. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું અને તેને લાગ્યું કે તેણે કદાચ તેને સાંભળી હશે. તેના ચહેરા પરથી એવું દેખાતું નહોતું કે તેને સાંભળ્યું નહીં હોય, પણ તેના હૃદયમાં એક વિચિત્ર ડર હતો. ચારે બાજુ હંગામો હતો, ચારે બાજુ ઘોંઘાટ હતો. આજે ઉર્વી પગફેરાની વિધિ માટે તેના માના ઘરે આવી હતી. લગ્નને 1 અઠવાડિયું થઈ ગયું, પણ તેને અહીંથી પાછા જવાનું મન નહોતું થતું. જતીને પણ ક્યારેય તેને વહેલા પાછા આવવાનું દબાણ કર્યું નહીં, પણ આજે તેના પિતાએ પાર્ટી ગોઠવી હતી અને જતીનને સ્પષ્ટ કહ્યું હતું કે ઉર્વીને સાથે લઈને આવે. બંને લાંબા સમય સુધી સ્ટડી રૂમમાં ચૂપચાપ બેઠા રહ્યા. ઉર્વી ચોરી છુપેથી નજર ફેરવતી રહી અને પછી અચાનક ઊભી થઈને બહાર ગઈ, પણ થોડી વાર પછી તે પાછી આવી. જતીન તેને આહટથી ઓળખી લીધી. તેને ધીમેથી કહ્યું કે હું તમારા ફાર્મ હાઉસમાં જવા માંગતી નથી. ત્યાં તો ખૂબ જ ઉજ્જડ છે. હું ત્યાં એકલી રહીશ. કૃપા કરીને તમે શહેરમાં શિફ્ટ થઈ જાઓ ને, નહીતર મને અહીં રહેવા દો. તો જતીને ગંભીર સ્વરે કહ્યું કે આપણે આજે પાછા તો જઈશું ઉર્વી. હવે તે તારું ઘર છે. તેના શબ્દો સાંભળીને ઉર્વી વેદનામાં હતી. તેને કહ્યું કે ક્યારેક પતિ પર તેની પત્નીની વાત સાંભળે છે. તો જતીન તેની પાસે આવ્યો અને ખૂબ નજીક નમીને ધીમેથી કહ્યું કે જે દિવસે તું મારી પત્ની બનીશ તે દિવસે હું તારી વાત માનીશ. તેનો અવાજ તેને કાનને સ્પર્શ્યો અને ઉર્વીનું હૃદય ધબકવા લાગ્યું. જતીન બહાર ગયો, પણ તેના શબ્દો લાંબા સમય સુધી ઉર્વીના હૃદયમાં ગુંજતા રહ્યા અને તેનો ચહેરો લાલ થઈ ગયો. ઉર્વીના પિતાએ તેને રાત્રિ ભોજન ખવડાવીને પાછી મોકલી દીધી. તે ખૂબ જ ખરાબ મૂડમાં દાખલ થઈ અને અંદર આવતાની સાથે તેને ગુસ્સામાં બધી વસ્તુઓ ફેંકી દેવાનું શરૂ કરી દીધું. પહેલાં તેણે તેની ચંપલ ઉતારી અને એક જ વારમાં ફેંકી દીધી. પછી તેને તેનો દુપટ્ટો ઉતારીને ફેંકી દીધો અને એક ઝાટકાથી તેના વાળ ખોલી નાખ્યા. તે ગુસ્સામાં પલંગ પર બેઠી. તે ખૂબ જ ધીમા પગલાં લેતા રૂમમાં પ્રવેશેલા જતીનને સંપૂર્ણપણે અવગણી રહી હતી. તેણે તેના ચશ્મા ઉતાર્યા અને બાજુમાં રાખ્યા. હવે તે ઘડિયાળ કાઢીને ડ્રોઅરમાં મૂકી રહ્યો હતો. ત્યારે ઉર્વીએ ગુસ્સાથી તેની તરફ ફરી અને કહ્યું કે તમે ખૂબ ખરાબ છો મિસ્ટર જતીન. જતીને શાંત સ્વરે કહ્યું, ધીમેથી વાત કર, હું બહેરો નથી, બધું સાંભળું છું. તો ઉર્વીએ કહ્યું, હા, હું જાણું છું કે તમે બહેરા નથી, તમે આંધળા છો. આ સાંભળીને જતીનના હાથ શર્ટ ખોલતા થંભી ગયા. ઉર્વીને તરત જ તેના શબ્દો પર પસ્તાવો થયો. ગમે તે હોય, તે એવી તો નહોતી. પછી તેના મોંમાંથી આવા કઠોર શબ્દો કેવી રીતે નીકળી ગયા? જતીને કડવા સ્વરમાં કહ્યું, મને ખબર છે કે હું આંધળો છું. તને કહેવાની કોઈ જરૂર નથી. અને ગુસ્સાથી તેનો શર્ટ કાઢીને ખુરશી પર ફેંકી દીધો અને બાથરૂમમાં બંધ થઈ ગયો. ઉર્વી ત્યાં જ બેઠી રહી. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણીએ પોતાની જાતને કહી, ઉર્વી, તે શું કર્યું? તે જતીનનું હૃદય દુખાવ્યું. જો તે જોઈ શકતો નથી તો આમાં તેનો શું વાંક છે? આ ભગવાનની ઈચ્છા છે. કોઈની ખામીઓ માટે તેને ટોણા મારવા કેટલું ખોટું છે. તે લાંબા સમય સુધી જતીનની રાહ જોતી રહી, પણ જતીન બહાર ન આવ્યો. છેવટે જતીન બાથરૂમમાંથી નાઇટ ડ્રેસ પહેરીને બહાર આવ્યો. એક ક્ષણ માટે ઉર્વીને લાગ્યું કે તે બધું જોઈ શકે છે, કારણ કે તે ખૂબ જ ઝડપથી અને આત્મવિશ્વાસથી ચાલી રહ્યો હતો. પણ પછી તેણે પોતાને ખાતરી આપી કે ના, તે જોઈ શકતો નથી. આ શંકા ફક્ત મારા મનની ખોટી માન્યતા છે. કંઈ પણ બોલ્યા વિના જતીન પલંગ તરફ ગયો, લાઇટ બંધ કરી દીધી. ઉર્વીને જઈને તેની બાજુમાં બેઠી અને ધીમેથી બોલી, માફ કરશો જતીન, મારા મોંમાંથી ભૂલથી આ નીકળી ગયું. મારો કોઈ ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો. કૃપા કરીને મને માફ કરી દો. જતીન ચૂપ રહ્યો. તેણે આંખો પણ ખોલી નહીં. તેને ફક્ત એટલું જ કહ્યું કે ઉર્વી, કૃપા કરીને સૂઈ જા, મોડી રાત થઈ ગઈ છે. તો
તો ઉર્વીએ રડતા રડતા કહ્યું, ના, જ્યાં સુધી તમે મને માફ નહીં કરો ત્યાં સુધી હું પાછળ નહીં હટું. તો જતીને હળવું સ્મિત કર્યું અને કહ્યું, ઠીક છે, મેં તને માફ કરી દીધી, હવે તું સૂઈ જા. ત્યારે ઉર્વીએ રાહતનો શ્વાસ લીધો અને તેની બાજુમાં આવીને સૂઈ ગઈ. પણ તેની આંખોમાં હજુ પણ આંસુ હતા, પણ તેના હૃદયમાં રાહત હતી. જતીનની વાત જાણ્યા પછી ઉર્વીનો તેના માટે આદર અને પ્રેમ વધુ વધી ગયો. જતીનના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું અને તેને બચાવતી વખતે જતીને તેની દ્રષ્ટિ ગુમાવી દીધી. તેની આંખોમાં કાચના ટુકડા ચાલ્યા ગયા હતા અને ત્યારથી તે અંધ થઈ ગયો અને 16 વર્ષ વીતી ગયા હતા. ઘણી સર્જરીઓ કરવામાં આવી પણ દ્રષ્ટિ પાછી ન આવી. જતીન કોઈ ફરિયાદ વિના શાંતિથી બધું સહન કરતો. આ બધું જાણીને ઉર્વીના હૃદયમાં તેના માટે સહાનુભૂતિ અને પ્રેમ જાગ્યો. શારદાજી પણ જતીનને તેના પુત્ર કરતાં વધુ પ્રેમ કરવા લાગી હતી. તેને ઉર્વીને કહ્યું કે ઉર્વી દીકરા, આ માણસ ખૂબ જ એકલો છે અને તે મને મારા બાળકો કરતાં પણ વધુ પ્રિય છે. તે ખૂબ જ ધીરજવાન છે. તે 4 વર્ષથી તૂટી ગયો છે. ઉર્વી, તેને સંભાળી લે મારી દીકરી. આનાથી ઉર્વી ખૂબ વિચારવા લાગી. તે જતીનને તેના હૃદયમાં યાદ કરતી ફાર્મ હાઉસ પરત ફરી. નોકરાણીથી ખબર પડી કે જતીન તો કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર ગયો છે. લગ્ન પછી જતીન ઉર્વીને ફાર્મ હાઉસ લાવ્યો હતો. ત્યારથી તેને એક નોકરાણી કમલાને રાખી હતી, જેથી ઉર્વી એકલતા ન અનુભવે. જતીનની ગેરહાજરીનો લાભ લઈને ઉર્વી આજે સારી રીતે તૈયાર થઈ ગઈ અને જતીનની રાહ જોવા લાગી. જ્યારે તેણીએ પોતાને અરીસામાં જોયું ત્યારે તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે જાણતી હતી કે જતીન તેને જોઈ શકતો તો નથી, છતાં પણ તે પૂરા દિલથી કપડાં પહેર્યા હતા અને બેસી ગઈ હતી. અંદરથી એક વિચિત્ર ખુશી અનુભવી રહી હતી. તે મોડી રાત સુધી જતીનની રાહ જોતી જાગતી હતી, પણ જતીન તો આવ્યો નહીં. થાકેલા અને ગુસ્સામાં તેણે પોતાનો ડ્રેસ બદલ્યો, એક નાઇટ ડ્રેસ પહેરી અને સૂઈ ગઈ. તે પલંગ પર સૂઈ ગઈ અને જતીન જ્યાં સૂતો હતો તે બાજુ તરફ હાથ લંબાવી અને તેની યાદોમાં ખોવાઈ ગઈ. ધીમે ધીમે તેની આંખો પર ઊંઘ ભારે થવા લાગી અને તે ઊંઘમાં ખોવાઈ ગઈ. રાત્રિના લગભગ 2 વાગ્યા હતા. જ્યારે જતીન ઘરે પાછો ફર્યો ત્યારે તેના કપડા પર લોહીના ડાઘ હતા. તેના ચહેરા પર ગુસ્સાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. એવું લાગતું હતું કે તે તેના રસ્તામાં આવતી દરેક વસ્તુને કચરી નાખશે. તે ભારે પગલાઓ સાથે સીડીઓ ચડીને તેના ખાસ રૂમ તરફ ગયો. તેને ખબર પણ નહોતી કે ઉર્વી પાછી આવી ગઈ છે. જતીન ત્યાં ગયો, તેનો શર્ટ કાઢીને ફ્લોર પર ફેંકી દીધો. અરીસામાં તેનો ચહેરો લોહીથી રંગાયેલો દેખાતો હતો. તેના શરીર પર છરીના ઘણા નિશાન હતા. તેણે તેના ઘા સાફ કર્યા અને તેના પર એન્ટિસેપ્ટિક લગાવ્યું. પછી તે સ્નાન કરીને બહાર આવ્યો અને રૂમમાં તેની પાસે તે કપડાં કોઈ નહોતા, તેથી તે દરવાજો બંધ કરીને પોતાના રૂમ તરફ ગયો. પણ રૂમનો દરવાજો ખોલતાની સાથે જ તે અંદરનું દ્રશ્ય જોઈને સદબદ થઈ ગયો. ફેરી લાઇટ સળગી રહી હતી અને રૂમનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેની નજર સીધી પલંગ પર ગઈ, જ્યાં અપ્સરા જેવી દેખાતી ઉર્વી ઊંઘમાં ડૂબેલી હતી. જતીનનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગ્યું. તેના પગલાં આપોઆપ પલંગ તરફ આગળ વધવા લાગ્યા. તે ઉર્વી પાસે ઘૂંટણ પર બેસી ગયો અને ઊંડી આંખોથી તેને જોવા લાગ્યો. તેને ઉર્વીના માસૂમ ચહેરાને જોયો અને તેના માથા પર હાથ ફેરવ્યો. ઉર્વી ઊંઘમાં થોડી ફેરવાઈ પણ પાછી ઊંઘમાં ચાલી ગઈ. જતીનની અંદરનો બધો ગુસ્સો જાણે ગાયબ થઈ ગયો હોય તેવું લાગતું હતું. થોડી ક્ષણો પહેલાં આગની જેમ બળી રહેલું તેનું મન હવે સંપૂર્ણપણે ઠંડુ થઈ ગયું હતું અને પછી તેના નાજુક હાથને તેની આંગળીઓમાં પકડ્યા. તેણીએ તેની ગરદન પર ઝૂકીને ઊંડો શ્વાસ લેતા કહ્યું, ખૂબ સુંદર. જતીને તેના કાન પાસે હળવા હાસ્ય સાથે કહ્યું, શું થયું મેડમજી? તમે તો ખૂબ જ મહેનત કરીને તમારી જાતને તૈયાર કરી છે અને આ બધી તૈયારી ફક્ત મારા માટે હતી ને? તે બોલતો હતો ત્યારે ઉર્વીએ ગભરાયેલા અવાજમાં કહ્યું, કૃપા કરીને પાછળ હટી જાઓ, કંઈ તમારા માટે નથી. બીજી ક્ષણે તેણીએ પોતાને મુક્ત કરી તરત જ ઊભી થઈ ગઈ. જતીને પોતે રૂમની લાઇટ બંધ કરી દીધી હતી,
તો ઉર્વીએ લાઇટ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે જતીનનો ગુસ્સે ભરાયેલો અવાજ રૂમમાં ગુંજ્યો, તેને ચાલુ ન કર. ઉર્વી આ ક્ષણે તેનો અવાજ સાંભળીને અટકી ગઈ, કારણ કે જતીન ઈચ્છતો નહોતો કે તે તેના શરીર પરના નિશાન જુએ. ઉર્વી હચમચી ઉઠી. પછી જતીન શાંતિથી ઊભો થયો, ગુસ્સાથી ડ્રેસિંગ રૂમ તરફ ગયો. તે દરવાજા પાસે પહોંચ્યો જ હતો ત્યારે ઉર્વીએ અજાણતા કહ્યું, તમારે અહીં જ શર્ટ પહેરી લેવો જોઈએ. તો જતીન ત્યાં જ અટકી ગયો. કડક સ્વરમાં કહ્યું, હું આંધળો છું, તું નહીં. આટલું કહીને તેણે જોરથી દરવાજો બંધ કરી દીધો. ઉર્વીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. અચાનક તેને ખ્યાલ આવ્યો કે કદાચ જતીન ખરેખર તેને જોઈ રહ્યો છે. તે ક્ષણ માટે ગભરાઈ ગઈ. જ્યારે સત્ય હતું કે તેના હૃદયના ઊંડાણમાં ક્યાંક તે જતીન માટે તૈયાર થઈ હતી. જ્યારે જતીન ગુસ્સામાં બહાર આવ્યો ત્યારે તેણે તેની તરફ જોયું પણ નહીં અને સીધો પલંગ પર ગયો અને સૂઈ ગયો. ઉર્વી ત્યાં જ ઊભી રહી, તેને જોતી રહી. તેને લાગ્યું કે કંઈક તો ખૂટે છે, પણ શું? તે ધીમે ધીમે તેની તરફ આગળ વધી અને ડ્રોઅરમાંથી તેનો મોબાઈલ ઉપાડવા માટે હાથ લંબાવ્યો ત્યારે જતીને તરત જ તેનો હાથ તેના હાથમાં પકડ્યો. તેની આંખો તીક્ષ્ણતાથી ચમકી રહી હતી. તેને નીચા અવાજમાં કહ્યું કે તારી જગ્યાએ જા અને શાંતિથી સૂઈ જા, નહીતર જો મારી અંદરનો શેતાન જાગી જશે ને તો મને આખી રાત ફક્ત તારા રડવાનો જ અવાજ સંભળાશે અને પછી તું દરરોજ રાત્રે ઊંઘ માટે ઝંખીશ. દરેક શબ્દ પર ભાર મૂકીને તેને ઉર્વીને તો ડરાવી દીધી. ઉર્વી ધ્રુજી ગઈ અને તેનો અવાજ કર્કશ થઈ ગયો, કૃપા કરીને જતીન. જતીને તેની આંખો પર હાથ મૂક્યો અને ત્યાં જ સૂઈ ગયો. ઉર્વીએ ગભરાટમાં લાઇટ ચાલુ કરી નાખી. અચાનક પ્રકાશ ફેલાતા જ જતીને તેની આંખો પરથી હાથ હટાવી લીધો અને કડક નજરે તેની તરફ જોયું. તેણે પ્રકાશમાં ઉર્વીની સુંદરતા જોઈ અને તેના હૃદયની બધી લાગણીઓને દબાવવાનો પ્રયાસ કર્યો, પણ તેની આંખોમાં પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઉર્વીએ હિંમત ભેગી કરી રડતા રડતા કહ્યું, જતીન, શું તમે જોઈ શકો છો? જતીન એક ક્ષણ માટે અટકી ગયો. તેના હોઠ કઠણ હતા, પણ તેની આંખોમાં એક જ અલગ ચમક હતી. તે ફક્ત તેની સુંદરતામાં ખોવાઈ રહ્યો હતો. તે ઊંડો શ્વાસ લેતા ઊભો થયો. ઉર્વીની આંખો જતીનની ઊંડી આંખો સાથે મળી. બીજી ક્ષણે જતીને તેનો હાથ તેના પર મૂક્યો અને તેને ગળે લગાવી. તે તેના કાન પાસે ઝૂકીને ધીમેથી બોલ્યો, મારી પત્ની મને ખૂબ સારી રીતે ઓળખી ગઈ. આટલું કહીને તેણે તેના કાનની લટને હળવેથી પાછળ કરી દીધી. આ સાંભળીને ઉર્વીના આખા શરીરમાં એક સંવેદનાનો અનુભવ થઈ ગયો અને આજે જતીનને આ રીતે દરેક રહસ્ય ખોલીને તેની જીભ બંધ કરી દીધી. તે તેને પકડીને તેને જમીન પરથી ઉપર ઉઠાવી રહ્યો હતો અને ઉર્વી કાચની ઢીંગલીની જેમ તેના હાથમાં હતી. ઉર્વીએ તેને જોરથી ધક્કો માર્યો અને કહ્યું, મન છોડી દો. તેને ગુસ્સા અને ઉદાસીથી કહ્યું, તમે મારી સાથે દગો કરી રહ્યા છો. તેના નાજુક હાથના ફટકા જતીનને ફૂલોના સ્પર્શ જેવા લાગ્યા. તે હળવા સ્મિત સાથે તેની તરફ જોતો રહ્યો. તેનું સ્મિત ઉર્વીને વધુ ગુસ્સે કરી રહ્યું હતું. જતીને ધીમેથી કહ્યું, ઉર્વી, પણ તને શું ગુસ્સો છો કે હું જોઈ શકું છું? તો ઉર્વી તેના વાળ પકડીને ખેંચવા લાગી. જતીન ડરી ગયો અને તરત જ કહ્યું, અરે પાગલ, તું શું કરી રહી છે? મારા વાળ તો છોડી દે. પણ ઉર્વી અટકી નહીં. બીજી ક્ષણે તેણે તેનો હાથ તેની આંખો પર રાખ્યો, જાણે તે તેની આંખો ખેંચી લેશે. જતીન પણ ગુસ્સે થઈ ગયો. તેને તરત જ તેના બંને કાંડા પકડીને પાછળથી તેની કમર પર દબાવી દીધા. તેનો ચહેરો ગંભીર થઈ ગયો. તેને કહ્યું, યાર, મને કંઈક કહેવાનો મોકો તો આપ. તે મારો એક પણ શબ્દ સાંભળ્યો નહીં. ના. ઉર્વીનો અવાજ ધ્રુજતો હતો. આંખોમાં આંસુઓ સાથે તેને કહ્યું, તમે એવું કેમ ખોટું બોલ્યા કે તમે જોઈ શકતા નથી? જતીનની આંખો નીચી થઈ ગઈ. આ વખતે તે મજાક કે ગુસ્સે નહોતો. તે ગંભીર બનીને બોલ્યો, આનું કોઈ કારણ છે ઉર્વી? તેની નજર તેના ચહેરા પર હતી અને ઉર્વી તેની બધી વાતો સાંભળવા લાગી. જતીને ઊંડો શ્વાસ લીધો અને પોતાના હૃદયનો બોજ હળવો કરવા લાગ્યો. મારે મારા માતા પિતાના મૃત્યુનો બદલો લેવો હતો. મારા દુશ્મનો અજાણ્યા નહોતા. તેઓ મારા પોતાના લોહીના સંબંધો હતા. તેણે થોભીને કહ્યું,
મારા બંને મામાઓએ મિલકતના લોભમાં મારી મા પ્રત્યે નફરત કરી હતી. એક દિવસ તેમણે પાર્ટીનું બહાનું બનાવીને અમને તેના ઘરે બોલાવ્યા. ત્યાં તેમણે માને મિલકતના કાગળો પર સહી કરવા કહ્યું તો માએ સ્પષ્ટ ના પાડી અને પિતા સાથે ત્યાંથી ચાલી ગઈ. પરંતુ મામાઓએ અમારી કાર પર હુમલો કર્યો. જતીનનો અવાજ ગુંગળાયો. તેમની કાર પર ગોળીઓ ચલાવવામાં આવી. ટાયર ફાટ્યા. પિતાએ કારને કાબૂમાં લેવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ કાર નિયંત્રણ બહાર ચાલી ગઈ અને સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ. હું પાછળની સીટ પર બેઠો બધું જોઈ રહ્યો હતો. મમ્મીએ મને પોતાની તરફ ખેંચી બચાવવાનો પ્રયાસ કર્યો, પણ કાટના ટુકડા મારી આંખોમાં ઘૂસી ગયા. બધું લોહીથી લથપથ હતું. પછી મેં મારી માની છેલ્લી ચીસ સાંભળી, બંનેને મારી નાખો. તે અવાજનો ભાર આજ સુધી મારા કાનમાંથી નીકળ્યો નથી. જતીનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. આ બધું સાંભળીને ઉર્વીની આંખો પર ભરાઈ ગઈ. તે ચૂપચાપ તેને જોતી રહી. જતીને પોતાને શાંત પાડ્યો અને કહ્યું, તમારા પિતાએ મને બધાની નજરથી છુપાવી દીધો. તેમણે જ મારી સારવાર કરાવી. મેં મારી આંખો ગુમાવી જ દીધી હતી, પણ થોડા સમય માટે જ. પણ તમારા પિતાએ બધે ફેલાવી દીધું કે જતીન હવે આંધળો થઈ ગયો છે. પણ વાસ્તવિકતા એ હતી કે મારી દ્રષ્ટિ ઘણી હદ સુધી પાછી આવી ગઈ હતી. આ રાત ફક્ત તમારા પિતાને જ ખબર હતી, જેથી હું મારા મામાઓના હાથથી સુરક્ષિત રહી શકું. એટલા માટે મેં આંધળો હોવાનો ઢોંગ કરવાનું શરૂ કર્યું. મેં મારા માતા પિતાના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. તે ખૂબ જ પીડાદાયક વર્ષો હતા. હવે જ્યારે મેં મારા નાના મામાને મારા પોતાના હાથે નરકમાં મોકલ્યો, ત્યારે મારો આત્મા ધ્રુજી ગયો. જતી તેના હાથ તરફ જોયું અને કહ્યું, હા, મારા હાથ લોહીથી લથબથ છે. ઉર્વી ડરથી પાછળ હટી ગઈ. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમે ખૂન કર્યું? જતીનની આંખોમાં ગુસ્સાની આગ હતી. તેને કહ્યું, હા, મેં હત્યા કરી, કારણ કે લોહીનો બદલો ફક્ત લોહીથી જ લઈ શકાય છે. મારી માં અને પિતાના મૃત્યુનો હિસાબ ફક્ત તેમના મૃત્યુથી જ ઉકેલી શકાય છે. ઉર્વીએ ભીની આંખો સાથે કહ્યું, પણ હત્યા તો હત્યા જ છે. જતીન, તમે આ રીતે કોઈનો જીવ ન લઈ શકો. તે ધીમે ધીમે નજીક આવી અને ખૂબ જ નીચા અવાજમાં કહ્યું કે તમે ગમે તે કહો, પણ ન્યાય ક્યારેય લોહીથી નથી થતો. જતીન તેની ખૂબ નજીક આવ્યો. તેની આંખો લોહીથી લાલ થઈ રહી હતી. તેને કહ્યું, પણ મેં તેને મારી નાખ્યો છે. હવે ફક્ત તેનો શ્વાસ જ બાકી છે. છેલ્લા 2 વર્ષથી મેં મારા મામાને કેદ કરીને રાખ્યો છે. મેં તેમને દરરોજ તકલીફ આપી, ઝેર જેવું જીવન જીવવા માટે મજબૂર કર્યો, પણ તેમને મરવા ન દીધા, કારણ કે મૃત્યુ પહેલા દરેક ક્ષણે તેમને ત્રાસ આપવો જરૂરી હતો. અને હવે તેનો મોટો ભાઈ પણ એ જ જગ્યા પર કેદ છે. જતીનના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. તેની ગરદનની નસો ખેંચાઈ રહી હતી. તે ખૂબ ગુસ્સે થયો. ઉર્વીએ ગભરાટમાં તેના હાથ પકડી લીધા. જતીનની આંખો પાગલપણામાં ડૂબી ગઈ. તેને ઉર્વીને કહ્યું, તું અહીંથી ચાલી જા. હું મારા ગુસ્સાને કાબૂમાં રાખી શકતો નથી. હું તને પણ નુકસાન પહોંચાડી શકું છું. ઉર્વીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધ્રુજતી તેની નજીક આવી, તેના પગ પર ઊભી રહી, તેને ગળે લગાવી લીધો. જતીનના આખા શરીરમાં વીજળી દોડી ગઈ. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના આગ પર ઠંડો વરસાદ વરસાવ્યો હોય. એક ક્ષણ માટે તે કંઈ વિચારી શક્યો નહીં. ઉર્વીએ ધ્રુજતા અવાજે કહ્યું, જતીન, કૃપા કરીને તમારી જાતને કાબૂમાં રાખો. મને તમારા ગુસ્સાથી ડર લાગે છે. જતીને તેની આંખોમાં જોયું અને કહ્યું, મારી જાનને, મારા પ્રેમને સ્વીકાર કરી લો ઉર્વી, તો જ મને શાંતિ મળશે. હું વર્ષોથી આગમાં બળી રહ્યો છું. મને કોઈ ખૂબ નજીક જોઈએ છે, જેની સાથે હું મારું દુઃખ શેર કરી શકું. તેની આંખોમાં દુખાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઉર્વીએ પણ તેનું હૃદય અનુભવ્યું અને તેને હળવેથી હસીને કહ્યું, પહેલાં તમે હસો જતીન. તમારું સ્મિત જોયા વિના મને પણ ડર લાગે છે. ઉર્વીએ પોતાની સ્થિતિ આગળ મૂકી, કારણ કે તે જતીનના ગુસ્સાથી ખરેખર ડરી જ ગઈ હતી. જતીને તેને જોતો હતો. તેની નજર તેના પર અટકી ગઈ હોય તેવું લાગતું હતું. તેણે ધીમેથી કહ્યું, તું આજે ખૂબ જ સુંદર લાગી રહી છે. એક સુંદર નાની ઢીંગલી.
તેના અવાજમાં એક કોમળતા હતી જે ઉર્વીને ઊંડાણપૂર્વક સ્પર્શી ગઈ. જતીનની આંખોમાં ડૂબતી વખતે તેના હોઠ પર એક હળવું સ્મિત આવી ગયું. તેના સ્મિતથી ઉર્વીના હૃદયને શાંતિ મળી હોય તેવું લાગતું હતું. બીજું કંઈ બોલ્યા વિના ઉર્વીએ પણ પોતાના હૃદયના ઊંડાણથી તેનો પ્રેમ સ્વીકારી લીધો. તે જ ક્ષણે બંને વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો. હવે જતીન માટે બધું સ્પષ્ટ થઈ ગયું હતું. ઉર્વીને આપેલું વચન પાળતા તેને તેના મામાઓને પોલીસને સોંપી દીધા. આખું સત્ય બહાર આવ્યું અને હવે બધાને ખબર પડી કે જતીન જોઈ શકે છે. પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી. આ વખતે પ્રીતિનો ગુસ્સો આકાશને સ્પર્શી ગયો. તેની યુક્તિઓ નિષ્ફળ ગઈ, પરંતુ હવે તે બધું બગાડવા માટે તૈયાર હતી. તે દરમિયાન ખબર પડી કે જતીન અને ઉર્વી હનીમૂન માટે દુબઈ જઈ રહ્યા છે. પ્રીતિએ નક્કી કર્યું કે તે આ સફરને સંપૂર્ણપણે બગાડશે. એક દિવસ બધા ઘરના મોટા હોલમાં ભેગા થયા. ત્યાંની શાંતિ ડરામણી હતી. પ્રીતિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે જમીન તરફ જોઈ રહી હતી અને તેની માં નજીકમાં બેઠી બધું જોઈ રહી હતી, પણ તે કંઈ બોલી શકતી નહોતી. પ્રીતિએ જે રમત રમી હતી, હવે તે પછી કંઈ કહેવું નકામું હતું. પછી જતીનનો અવાજ ગુંજી ઉઠ્યો, હું આ લગ્ન માટે તૈયાર છું. તેના શબ્દો સાંભળીને જાણે હોલમાં બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું. ઉર્વીનું આખું શરીર ધ્રુજી ગયું અને તે ત્યાં જ ઊભી રહી ગઈ. તેની માએ તરત જ તેને પકડી રાખી જેથી તે પડી ન જાય. ઉર્વીના પિતાએ જતીન સામે હાથ જોડી દીધા. તેનો અવાજ ધ્રુજતો હતો, જતીન, હું આ બધું થવા દેવા નથી માંગતો, પણ મારી દીકરીનું સન્માન દાવ પર છે. હવે ફક્ત તું જ આ ડાઘ ભૂંસી શકે છે. જતીનના ચહેરા પર કોઈ હાવભાવ નહોતો. તેની આંખો ખાલી હતી. તે કંઈક કહેવા જતો હતો ત્યારે અચાનક તેની નજર સામે ઊભેલી ઉર્વી પર પડી. તેનો ચહેરો શૂન્ય દેખાતો હતો. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી, પણ આંસુ નહોતા. તેમાં એક વિચિત્ર પીડા હતી જે જતીનના હૃદયને સ્પર્શી ગઈ. જતીને પણ ઊંડો શ્વાસ લીધો અને ઠંડા અવાજમાં કહ્યું કે લગ્નની વ્યવસ્થા કરો, હું આવીશ. આટલું કહીને તે સીધો ઉર્વી તરફ ગયો. તેને તેનું કાંડું પકડીને ખેંચી લીધું. ઉર્વીએ તેનું કાંડું છોડાવ્યું નહીં. તે તેની પકડથી વહેતી રહી. ઉર્વીની માએ રડતા રડતા કહ્યું, મારી દીકરીની સાથે હું મારો જીવ પણ ગુમાવીશ જતીન. જો તેને કંઈક થઈ ગયું તો હું કોઈને માફ નહીં કરું. આટલું કહીને તે રડતી ત્યાંથી ચાલી ગઈ. બીજી બાજુ પ્રીતિના ચહેરા પર સંતોષથી ભરેલું સ્મિત હતું. આખરે તે તેના પ્લાનમાં સફળ થઈ ગઈ. કારમાં બેસ્યા પછી જતીન ખૂબ જ શાંતિથી કાર ચલાવતો રહ્યો. ઉર્વી પણ તેની બાજુમાં બેઠી હતી, પણ એક પણ શબ્દ બોલ્યો નહીં. તેનું મૌન જતીનને અંદરથી ફાડી નાખતું હતું. અંતે તેને બ્રેક લગાવી કાર બાજુ પર મૂકી. તેની આંખોમાં પાગલપણું હતું. તેને કહ્યું, શું તું ઈચ્છે છે કે જતીન મરી જાય? તેનો અવાજ ખૂબ જ નીચો પણ ખૂબ ઊંડો હતો. ઉર્વીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેને તૂટેલા અવાજમાં કહ્યું કે જતીન, હું તમારા વિના જીવી શકતી નથી. હું મરી જઈશ. આ બધું વિચારીને હું મારી જાતને સમાપ્ત કરી રહી છું. તમારા અને પ્રીતિ વિશે સાંભળીને મારો શ્વાસ ચડી જાય છે. જતીનની આંખો લાલ થઈ ગઈ. તેને કહ્યું, તું મારા પર શંકા કરી રહી છે ઉર્વી? તું મારા પર વિશ્વાસ નથી કરતી? તેણે છાતી પર હાથ મૂકીને કહ્યું કે હું હૃદયથી ફક્ત તારો છું. હંમેશા તારો રહીશ. પણ તે મારા પર વિશ્વાસ કેમ ન કર્યો? તું કેમ માનતી નહોતી કે હું પ્રીતિ સાથે લગ્ન કરીશ? ઉર્વીએ ધ્રુજતા કહ્યું, કારણ કે તમે પોતે તો માની ગયા. તમે પોતે જ કહ્યું કે તમે લગ્ન કરશો જતીન. જતીને તેની આંખોમાં જોયું અને કહ્યું કે આ બધું એક યોજના છે. હવે પ્રીતિની બધી યુક્તિઓનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે અને ફક્ત તારો સહારો જોઈએ છે. તેને પોતાનો હાથ લંબાવ્યો અને કહ્યું, વચન આપ કે તું ફક્ત મારી છે. ઉર્વીની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણીએ તેનો હાથ પકડીને ફફડાટથી કહ્યું, હું હંમેશા ફક્ત તમારી રહી છું અને હંમેશા તમારી જ રહીશ. જતીને તેને ગળે લગાવી. તેણે તેના કપાળ પર કપાળ મૂકીને કહ્યું કે બસ, મારા પર વિશ્વાસ કરી લે. મારા જીવનમાં તું જ એકમાત્ર છો અને તેનાથી પણ વધુ. પરંતુ તે દરમિયાન પ્રીતિ એક નવી યુક્તિ રમી હતી. તે બધાની સામે રડી પડી અને આરોપ લગાવ્યો
કે જતીન તેના રૂમમાં આવે છે. તે તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કરે છે. તેણીએ પોતાના કપડાં પણ ફાડી નાખ્યા જેથી જૂઠાણને સત્યનો રંગ આપી શકે. ઘરમાં બધા જાણતા હતા કે આ ખોટું છે, પરંતુ તેણીએ તેના સન્માનના નામે બધાય પર દબાણ કર્યું. ઉર્વીના પિતા ભાંગી પડ્યા. તેને જતીન સામે હાથ જોડી દીધા. તેનું હૃદય ઈચ્છતું હતું કે તે પ્રીતિને મારી નાખે, પણ તેના મોટા ભાઈએ તેને રોક્યો અને પછી બધાને તે દિવસે આવવાની ફરજ પડી. 2 દિવસ પછી બધા ફરીથી એ જ હોલમાં ભેગા થયા. આ વખતે પ્રીતિ દુલ્હનના પોશાકમાં બેઠી હતી. જ્યારે ઉર્વી દરવાજો ખોલીને અંદર આવી ત્યારે પ્રીતિએ તેના જોતા જ તેના હોઠ પર એક ઝેરી સ્મિત આવી ગયું. તે પોતાનો લહેંગો ગોઠવી રહી હતી. તે લહેંગો ગોઠવતી વખતે તેની તરફ આગળ વધી ધીમેથી બોલી કે આખરે તારો પતિ મારો જ થવાનો છે. જો હવે હું તેને મારા સૌંદર્ય અને પ્રેમના જાળમાં એવી રીતે ફસાવીશ કે તે તારો ચહેરો તરફ પણ જોશે નહીં. તેના અવાજમાં એટલી ઝેરી ચાલાકી હતી કે તે સાંભળીને કોઈ પણ ધ્રુજી જશે. પણ ઉર્વીનો ચહેરો એકદમ શાંત હતો. તે હસીને ખૂબ જ નરમ અવાજમાં બોલી, મેં મારા પોતાના હાથે તારો રૂમ સજાવ્યો છે. મને આશા છે કે તું આ રૂમ પર સુરક્ષિત રીતે પહોંચી જઈશ. તે સમયે તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે કોઈએ ત્યાં આગ લગાવી હોય. ઉર્વીની વાત સાંભળીને પ્રીતિ થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના આ નિવેદનથી પ્રીતિ અંદરથી બેચેન થઈ ગઈ, પણ તે બેચેની છુપાવીને તેને તેના ચહેરા પર નકલી સ્મિત રાખ્યું. એટલામાં ઉર્વીના પિતા અને બાકીના મહેમાનો અંદર આવ્યા. વાતાવરણ જોઈને બધા ખુશ થઈ ગયા. પ્રીતિએ તરત જ પોતાનો પડદો ખેંચી લીધો અને ચહેરા પર એક મોહક સ્મિત લાવી દીધું, જેથી કોઈ તેની બેચેની વાંચી ન શકે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ અને જ્યારે પ્રીતિએ પોતાની બાજુમાં બેઠેલા વરરાજાને જોયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પડદાની અંદરથી જોયું તો જોયું કે તે જતીન નહીં પણ કોઈ બીજું હતું. તેના હાથમાં પિસ્તોલ હતી. તેની આંખો એટલી ભયાનક હતી કે પ્રીતિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ કહી રહ્યો હતો કે જો તે થોડી પણ ના પાડીને તો બીજી ક્ષણે તેની છેલ્લી ક્ષણ હશે. પ્રીતિના પિતા પણ ત્યાં હાજર હતા. બંદૂકનું તાળું ખુલતી વખતે તેણે પ્રીતિ તરફ જોયું. પ્રીતિ તરત જ માથું નમાવીને ત્યાંથી લાચારીથી બેઠી. જ્યારે ઉર્વી આ બધું જોઈ ત્યારે તેના હૃદયને એક વિચિત્ર રાહત મળી. તેને ઊંડો શ્વાસ લીધો. પ્રીતિ તરફ અફસોસથી જોયું. બધા સમજી ગયા કે હવે રમત બદલાઈ ગઈ. થોડીવારમાં લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ. મહેમાનોને ભોજન પીરસવામાં આવ્યું અને આખું ઘર આનંદથી ભરાઈ ગયું. પ્રીતિ બધાને સહન કરી શકી નહીં. રૂમમાં પ્રવેશતાની સાથે જ તેને ખૂબ ચીસો પાડી અને વસ્તુઓ તોડી નાખી. તેની માએ ગુસ્સામાં તેને જોરથી એક થપ્પડ મારી. પ્રીતિને ત્યાં શાંતિથી બેસવું પડ્યું. આ દ્રશ્ય જોઈને ઉર્વીને પોતાના લગ્નનો દિવસ યાદ આવ્યો, જ્યારે તેને પણ ઘણી બધી સમસ્યાનો સામનો કર્યો હતો. તે એક ખૂણામાં ઊભી રહી અને તે બધી ક્ષણો વિશે વિચારતી થોડી સ્મિત કરી રહી હતી. તે જ ક્ષણે પાછળથી જતીનનો અવાજ આવ્યો, શું વાત છે? મારી પત્ની એકલી હસે છે? તો ઉર્વી ચોંકી ગઈ અને પાછળ ફરીને જતીનને ત્યાં ઊભેલો જોયો. તેને હસતા હસતા જવાબ આપ્યો, કંઈ નહીં, હું ફક્ત એ જ વિચારી રહી છું કે કદાચ લગ્નના દિવસે થપ્પડ ખાવી એ અમારા પરિવારમાં એક પરંપરા બની ગઈ છે. પહેલાં મેં તે ખાધી હતી, આજે પ્રીતિએ પણ તે ખાધી. જતીને તેની આંખોમાં જોયું અને કહ્યું, ઉર્વી, જો મને સેજ પણ ખ્યાલ હોત કે તને આટલા બધા દબાણથી લગ્ન માટે હા પાડવામાં આવે છે તો હું તે સમયે લગ્ન માટે ક્યારેય હા ન પાડી હોત. મને તને ગુમાવવાનો ડર હતો. ઉર્વીએ તેને અટકાવ્યા અને હસતા હસતા કહ્યું, અરે હવે હું તમારી પત્ની છું જતીન. મેં ઘણા વિચાર કર્યા પછી તમને મારા પતિ માન્યા છે. તે દિવસે મેં ગુસ્સામાં ના પાડી, પણ વિદાય સમયે મેં તમને મારા હૃદયથી સ્વીકારી લીધા હતા. જતીને હળવું સ્મિત આપ્યું અને કહ્યું, વિશ્વાસ કરો, કદાચ લગ્નના 6 મહિના પછી મારી પત્ની આખરે મને સ્વીકારી લીધો. જો હું તમારી જગ્યાએ હોત ને તો હું તો તને એક જ દિવસમાં સ્વીકારી લેત.
ઉર્વી હસતી અને તેના શબ્દો પર મજાક કરતી રહી કે હા, મને ખબર છે, તમે તો ખૂબ જ સ્માર્ટ છો. તે ખરાબ રીતે શરમાઈ રહી હતી અને જતીન હસતા તેની હાલત જોઈ રહ્યો હતો. પ્રીતિની વિદાય તેમની સામે જ થઈ રહી હતી. પડદા પાછળથી તેણીએ ખતરનાક નજરે બંને તરફ જોયું અને તેના વરરાજા સાથે ગેટ તરફ આગળ વધી. જતીને તેણે ધીમા અવાજે કહ્યું કે હવે તેનું ઘર પણ બસી જશે, પણ યાદ રાખ કે કાવતરા અહીં ખતમ નથી થતા. ત્યાં તેની 3 નણંદ અને 2 જેઠાણી છે. હવે જો કે તે ત્યાં કેવા પ્રકારની યુક્તિઓ રમે. જતીનની વાત સાંભળીને ઉર્વીની આંખો પહોળી થઈ ગઈ. તેને આશ્ચર્યથી કહ્યું, તમે કયા જન્મનો તેની પાસેથી બદલો લઈ રહ્યા છો? તમે તેની સાથે આટલો મોટો પરિવાર કેમ જોડી રહ્યા છો? જતીને હસતા હસતા કહ્યું, સારું છે ને, ત્યાં તેની યુક્તિઓ જ તેનો નાશ કરશે. આપણું જીવન થોડું સરળ બનશે. તો ઉર્વીએ તેને મૂકો મારીને કહ્યું, તમે પણ જતીન. તો જતીને તેનો હાથ પકડીને પ્રેમથી કહ્યું, મેડમ, તમારા હાથ હળવા રાખો. ઉર્વી પણ હસતી હતી. ખરેખર જતીને વર્ષોથી નફરતની આગમાં પોતાનું જીવન વિતાવ્યું હતું, પણ ઉર્વીના પ્રેમે તેની અંદરના અંધકારનો નાશ કર્યો. એ સાચું છે કે નફરતનો જવાબ નફરતથી આપવાથી વ્યક્તિ વધુ ગંદુ બને છે, પરંતુ પ્રેમ એટલો શક્તિશાળી છે કે તે દરેક અંધકારનો નાશ કરી શકે છે. જતીન માટે ઉર્વી કોઈ પ્રકાશથી ઓછી નહોતી અને પ્રીતિ ગમે તેટલી વર્તણૂક કરે, પણ તેનું સત્ય તેના સાસરિયાઓ તેની પાછળ ઊભા રહીને પ્રગટ થશે. પ્રીતિના ગયા પછી હવેલીમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ, પણ બધાના હૃદયમાં એક જ પ્રશ્ન હતો કે પ્રીતિ જેવી છોકરી આટલા મોટા ઘરમાં કેવી રીતે રહેશે. ઉર્વીએ પણ તેને દૂરથી જતા જોઈ અને અંદરથી રાહત અનુભવી. હવે આ સ્ત્રી તેના જીવનમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ તે જ સમયે તેના હૃદયના કોઈ ખૂણામાં ડર હતો કે આવી સ્ત્રી જ્યાં પણ જશે તે ત્યાં પણ અરાજકતા જ ફેલાવશે. તેની આંખોમાં જોઈને જતીને કહ્યું કે ઉર્વી, હવે આપણી સફર હમણાં જ શરૂ થઈ છે. બધી ગડબડ અહીં પાછળ છોડી દો. આપણે આગળ જોવાનું છે. ઉર્વીએ માથું હલાવ્યું અને તેના ખંભા પર માથું મૂક્યું. જતીને ગાડી ચાલુ કરી અને બંને હવેલી છોડી ગયા. ઉર્વી આખા રસ્તે ચૂપ રહી. તે બારીની બહારના ઝાડ તરફ જોઈ રહી હતી, જાણે તે પોતાને ખાતરી આપી રહી હોય કે તેનું જીવન ખરેખર બદલાઈ રહ્યું છે. થોડી વાર પછી જતીને ગાડી રોકી. તેણે ઊંડો શ્વાસ લીધો અને તેની તરફ જોયું અને કહ્યું, ઉર્વી, મને ખબર છે કે તારા દિલમાં હજુ પણ ઘણી બધી વાતો અટવાયેલી છે. હું તને કહી દઉં કે હું તને ક્યારેય એકલી નહીં છોડું, પરિસ્થિતિ ગમે તે હોય. તેણે તેની હથેળી પકડીને તેને જોરથી દબાવી દીધી. ઉર્વીની આંખો ભીની થઈ ગઈ. તેને ફફડાટથી કહ્યું કે જતીન, હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે હંમેશા મારી સાથે રહો. બાકીનું બધું હું સંભાળી લઈશ. તેમની ગાડી એરપોર્ટ તરફ આગળ વધી રહી હતી. આખા રસ્તામાં તેમની વચ્ચે મૌન હતું, પણ એ મૌનમાં પણ એક નિકટતા, જાણે બે લોકો બોલ્યા વિના એકબીજા સાથે વાત કરી રહ્યા હોય. ઉર્વીને લાગ્યું કે આ સફર ફક્ત દુબઈની નહીં, પણ એક નવા જીવનની છે. જ્યારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાંની જીવંતતા કંઈક અલગ જ હતી. ચમકતી લાઇટો, લોકોની ધમાલ, જાહેરાતોના અવાજો. ઉર્વીએ જતીનનો હાથ પકડ્યો. ભીડમાં ખોવાઈ જવાનો ડર તેને સતાવા લાગ્યો. જતીને હળવું સ્મિત આપ્યું અને કહ્યું, ડરશો નહીં, હું અહીં છું ને. આ શબ્દોએ ઉર્વીના હૃદયને આરામની ચાદરથી ઢાંકી દીધું. ફ્લાઇટમાં ચડ્યા પછી જતીન બારીમાંથી બહાર જોતો રહ્યો. તે લાંબા સમય સુધી આકાશ તરફ જોતો રહ્યો. ઉર્વીએ તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તેમાં ક્યાંક તેના ભૂતકાળના દુખાવાનો પડછાયો હજુ પણ હતો. તેની આંગળીઓ પકડીને તેણે ધીમેથી કહ્યું કે જતીન, હવે આકાશ તમારા માટે ખુલ્લું છે. તમે ઈચ્છો તો ઉડી શકો છો. હું તમારી સાથે છું. જતીને તેની તરફ જોયું. પહેલી વાર તેને લાગ્યું કે તે ખરેખર તેના ગંતવ્ય સ્થાને પહોંચી ગયો છે. દુબઈ પહોંચ્યા પછી બંને હોટલના રૂમમાં પ્રવેશ્યા. ત્યાંથી સમુદ્રનો નજારો દેખાતો હતો. હવામાં મીઠા અને સ્વતંત્રતાની સુગંધ હતી. ઉર્વી બાલ્કનીમાં ઊભી હતી અને સમુદ્રના મોજાઓ તરફ જોઈ રહી હતી. જતીન પાછળથી આવ્યો
અને બોલ્યો, જીવન પણ આ મોજાઓ જેવું છે, ક્યારેક ઉપર ક્યારેક નીચે, પણ જો તમને સહારો આપનાર વ્યક્તિ સાચો હોય તો દરેક તોફાન સરળ બની જાય છે. ઉર્વીએ તેની આંખોમાં જોયું અને સ્મિત કર્યું. તેને કહ્યું, જતીન, તમારી સાથે હું કોઈ તોફાનથી ડરતી નથી, પણ તમારા વિના હળવો પવન પણ મને હરાવી શકે છે. પણ તમારી સાથે મોટા મોટા તોફાનોનો પણ સામનો કરી શકું છું. જતીને તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, આ વિશ્વાસ મારી સૌથી મોટી તાકાત છે. રાત્રિ ભોજન કર્યા પછી બંને રૂમમાં પાછા ફર્યા. ત્યાંની શાંતિ ફક્ત તેમના શ્વાસના અવાજથી જ ભરાઈ ગઈ હતી. જતીને ધીમેથી કહ્યું, ઉર્વી, હવે હું ઈચ્છું છું કે જીવનની દરેક ક્ષણ તારી સાથે વિતાવવામાં આવે. સુખ હોય કે દુઃખ, તું મારો છેલ્લો પ્રેમ છે. ઉર્વીએ તેની આંખોમાં આંસુઓ સાથે જોયું અને કહ્યું, અને તમે પણ મારો પહેલો પ્રેમ અને મારો છેલ્લો પ્રેમ. તે રાત્રે બંને પહેલી વાર શાંતિથી સૂઈ ગયા. સવારે જ્યારે સૂર્યના કિરણો રૂમમાં પ્રવેશ્યા ત્યારે ઉર્વીને લાગ્યું જ કે તેનું જીવન ખરેખર બદલાઈ ગયું છે. પરંતુ ભાગ્ય કોઈને આટલી સરળતાથી નથી છોડતું. હોટેલની લોબીમાં એક અખબાર રાખવામાં આવ્યું. તેમાં એક મોટી હેડલાઇન છપાઈ ગઈ હતી કે પ્રીતિના સાસરિયાના ઘરમાં હંગામો છે. નણંદ અને ભાભીઓ સાથે ઝઘડો, વરરાજાના પરિવાર દ્વારા ગંભીર આરોપો. આ સમાચાર વાંચીને ઉર્વીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. જતીને અખબાર ઉપાડ્યું અને ઊંડો શ્વાસ લેતા કહ્યું, જુઓ, મેં તમને કહ્યું હતું કે આવી સ્ત્રી જ્યાં પણ જશે તે વિનાશ લાવશે. ઉર્વીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, જતીન, આપણે હવે તેના વિશે વિચારવું જોઈએ નહીં. તેણીએ પોતાનો રસ્તો પસંદ કર્યો છે. આપણો રસ્તો સંપૂર્ણપણે અલગ છે. જતીન તેની સાથે સંમત થયો અને અખબાર ટેબલ પર રાખ્યું. પરંતુ તેના હૃદયમાં ક્યાંક સ્પષ્ટ હતું કે પ્રીતિ તેમના જીવનમાંથી આટલી સરળતાથી તો જવાની નથી. દુબઈમાં તે રાત બંને માટે નવા પુસ્તકોના પહેલા પાના જેવી રહી. સમુદ્રનો અવાજ, પ્રકાશથી ચમકતા રસ્તાઓ અને હવામાં સ્વતંત્રતાની અનુભૂતિ, બધું ઉર્વીને સ્વપ્ન જેવું લાગતું હતું. તેણે ક્યારેય કલ્પના કરી નહોતી કે તેના જીવનમાં આટલો મોટો વળાંક આવશે, જ્યાં જતીન તેનો હાથ પકડીને તેની સાથે ઊભો રહેશે. સવારે જતીન જાગતાની સાથે જ તેને બારી ખોલી અને સૂર્યના સોરેની કિરણો રૂમમાં ફેલાઈ ગયા. ઉર્વી હજુ પણ સૂતી હતી. તેના ચહેરા પર નિર્દોષતા હતી. જતીન થોડી ક્ષણો સુધી તેને જોતો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું કે જ્યારે હું તને જોઉં છું ત્યારે મને લાગે છે કે મારું અધૂરું જીવન પૂર્ણ થઈ ગયું છે. હવે બંને સવારની શરૂઆત હસતા હસતા કરી. તેઓએ દિવસભર દુબઈ ફરવાનું આયોજન કર્યું. મોલ ઓફ અમીરાતથી બુર્જ ખલીફા સુધી તેઓએ કેમેરામાં અને હૃદયમાં દરેક જગ્યાએ તેમની ક્ષણોને કેદ કરી દીધી. ઉર્વીના માસૂમ ચહેરાએ જતીનના ચહેરા પર સ્મિત લાવ્યું. તેણે તેનો હાથ ઘણીવાર પકડી રાખ્યો, જાણે તે તેને ખાતરી આપવા માંગતો હોય કે હવે તેની દુનિયામાં ફક્ત ઉર્વી જ છે. પણ ખુશીના ક્ષણો વચ્ચે ભાગ્યનો બીજો પક્ષ પણ ધીમે ધીમે સામે આવી રહ્યો હતો. જ્યારે ઉર્વી હોટલમાં પાછી ફરી અને રિસેપ્શનમાંથી પોતાનો પાસપોર્ટ લીધો ત્યારે તેની સાથે એક સફેદ પરબીડિયું હતું. તેના પર ફક્ત તેનું નામ લખેલું હતું, ઉર્વી. ઉર્વીએ પરબીડિયું ખોલ્યું. અંદર એક નાનો પત્ર હતો. ઉર્વી, તું વિચારે છે કે તું મારાથી છુટકારો મેળવી ચૂકી છે, પણ સત્ય એ છે કે હું જ્યાં પણ જાઉં છું હું તારા નામનો પડછાયો ચોક્કસ છોડી દઈશ. તું જતીનને એવું ન માનવા દે કે તું તેની દુનિયા છે. હું તે દુનિયા છું અને હું ક્યારેય હાર નહીં માનું. પત્ર વાંચતાની સાથે જ ઉર્વીનો ચહેરો ફીકો પડી ગયો. ડરથી તેનું હૃદય ધ્રુજી ગયું. તે વિચારી પણ ન શકી કે પ્રીતિ અહીં કેવી રીતે પહોંચી ગઈ. જતીને તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને ધીમેથી તેના હાથમાંથી પત્ર લીધો. તેણે તે વાંચ્યો અને ટેબલ પર રાખ્યો અને કહ્યું, ઉર્વી, આ સ્ત્રી હજુ પણ આપણને ડરાવવા અને અલગ કરવા માંગે છે, પણ હું વચન આપું છું કે તે ગમે તે કરે, તે આપણી વચ્ચે આવી શકશે નહીં. ઉર્વીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, જતીન, મને ડર નથી લાગતો. ક્યારેક મન થાય છે કે આવી સ્ત્રીઓનો હેતુ શું છે. જ્યારે પ્રેમ કરતી નથી ત્યારે તે શા માટે પીછો કરે. ઊંડો શ્વાસ લેતા જતીને કહ્યું, કેટલાક લોકો હઠીલા હોય છે ઉર્વી. તેઓ હાર નથી સ્વીકાર શકતા, ભલે તે ખોટા રસ્તે હોય.
પ્રીતિ પણ એમાંથી એક છે, પણ હવે આપણે નક્કી કરવું પડશે કે આપણે તેના પડછાયાથી પોતાનો જીવ કેમ બચાવવો. તે રાત્રે બંને બાલ્કનીમાં બેઠા લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. દરિયાના મોજા વારંવાર કિનારે અથડાતા હતા. ઉર્વીએ જતીનના ખંભા પર માથું મૂકીને કહ્યું, જો તમે મારી સાથે છો તો મને કોઈ પડછાયાથી ડર નથી. જતીને તેના કપાળ પર કરી અને કહ્યું કે હવે તને ફક્ત પ્રકાશ જ મળશે. ગમે તેટલું અંધારું હોય, હું તારો હાથ પકડી રાખીશ. હું હંમેશા તારી સાથે રહીશ. પરંતુ ભાગ્યનો ખેલ અહીં જ સમાપ્ત થયો નહીં. બીજા જ દિવસે જ્યારે તે બંને રાત્રિ ભોજન માટે બુર્જોલ અરબ ગયા, ત્યારે અચાનક જતીનના ફોન પર ફોન આવ્યો. સ્ક્રીન પર એ જ નામ હતું જેને તે સૌથી વધુ નફરત કરતો, પ્રીતિ. ઉર્વીએ તેની આંખોમાં જોયું. જતીને ફોન રિસીવ ન કર્યો, પણ તેના ચહેરા પરની ગંભીરતા સ્પષ્ટપણે બતાવી રહી હતી કે તોફાન હજુ પણ આગળ છે. જ્યારે જતીનના ફોન પર પ્રીતિનું નામ ચમક્યું, ત્યારે ઉર્વીએ ફક્ત તેની આંખો તરફ જોયું. ગુસ્સો, શરમ અને ક્યાંક થાક પણ હતો કે આ સ્ત્રી તેમના જીવનમાં ક્યાં સુધી તોફાન બનીને આવતી રહેશે. જતીને ફોન રિસીવ ન કર્યો. ટેબલ પર મોબાઈલ રાખીને તેને છરી અને કાંટાથી ખાવાનો પ્રયાસ કર્યો, પણ તેનો ચહેરો કહી રહ્યો હતો કે અંદર ગુસ્સો ઉકળે છે. ઉર્વી ધીમેથી તેનો હાથ પકડી બોલી, જતીન, ફોન ઉપાડો. ભાગી જવા કરતાં સત્યનો સામનો કરવો વધુ સારું છે. હું અહીં છું ને, ડરવાનું કોઈ કારણ નથી. જતીને તેની તરફ જોતો રહ્યો. તેની માસૂમ આંખોએ થોડી વારમાં તેની ચિંતા શાંત કરી દીધી. તેને ઊંડો શ્વાસ લીધો, ફોન રિસીવ કર્યો. ફોન રિસીવ કરતાની સાથે જ બીજી બાજુથી એક ઠંડો પણ ઝેરી અવાજ સંભળાયો. તો કેમ છો મારા ભાવિ પતિ? અથવા હું કહું કે મારા સપનાનો રાજા કોઈ બીજાના ખોળામાં બેઠો છે. જતીનનું લોહી ઉકળી ઉઠ્યું. પ્રીતિ, સાંભળ, તારા વિચાર પર તારી ચાલ જેટલા જ ગંદા છે. ભૂલી જા કે હું ક્યારેય તારો હતો કે તારો બની શકું છું. હવે મારા હૃદયમાં ફક્ત ઉર્વી છે, અને જો તું ફરી અમારી વચ્ચે આવવાનો પ્રયાસ કરશે તો હું તને ઓળખવામાં એક ક્ષણ પણ નહીં લઉં. ફોનની બીજુ બાજુથી હળવું હાસ્ય ગુંજી ઉઠ્યું. જતીન, તમે એમ માનો છો કે આ રમત તમારા હાથમાં છે, પણ તમને ખબર પણ નથી કે મારા મૂળ કેટલા ઊંડા રોપાયા છે. મેં તમારું ભવિષ્ય, તમારા ભૂતકાળનો સમય બધું જ કબજે કરી લીધું છે. અને હા, હું તારી પ્રિય પત્ની ઉર્વીને ક્યારેય શાંતિથી રહેવા નહીં દઉં. જતીન કંઈ બોલે તે પહેલાં જ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. ઉર્વીએ તેની આંખોમાં જોયું અને ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું, જતીન, આપણે સમજદારીપૂર્વક આગળ વધવાની જરૂર છે અને ડરવાની જરૂર નથી. જો તે એમ કહી રહી છે કે તેની પાસે તમારા ભૂતકાળની ચાવી છે, તો આપણે પહેલાં જ જાણવું પડશે કે તે કયું રહસ્ય છે. જતીને તેના કપાળ પર હાથ મૂક્યો. તેના ચહેરા પર તેની બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઉર્વી, મારા ભૂતકાળમાં ફક્ત અંધકાર છે, પણ એક રાત છે જે મેં ક્યારેય કોઈની સાથે શેર કર્યું નથી. કદાચ તે જ રહસ્ય છે જેની મદદથી પ્રીતિ આપણને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ઉર્વીએ તેનો હાથ પકડ્યો. તો મને કહો, હું તમારી પત્ની છું. જતીન, મને તમારા ભૂતકાળનું સત્ય જાણવાનો પૂરો અધિકાર છે, અને મારા પર વિશ્વાસ કરો. સત્ય ગમે તેટલું ભયાનક કેમ ન હોય, હું તમને ક્યારેય છોડીશ નહીં. થોડીવાર માટે મૌન છવાઈ ગયું. હવામાં એક વિચિત્ર ઠંડક ફેલાઈ ગઈ. પછી જતીને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ફક્ત એક જ વ્યક્તિ આ જાણતી હતી, અને તે હવે આ દુનિયામાં નથી. ઉર્વી, હું બાળપણથી જ ખૂબ ગુસ્સે હતો. મેં ઘણી ભૂલો કરી હતી, પણ એક ભૂલ એવી છે જે આજે પણ મારા હૃદયને ધ્રુજાવે છે, અને કદાચ તે ભૂલ પ્રીતિ સુધી પહોંચી છે. ઉર્વીની આંખો પહોળી થઈ ગઈ. કઈ ભૂલ જતીન? જતીને તેના હોઠ ગરડ્યા. તેની આંખો ભરાઈ ગઈ. એક અકસ્માત જેમાં મારાથી એક જીવ છીનવાઈ ગયો. તે દિવસ હું શાંતિથી સૂઈ શક્યો નથી. અને જો પ્રીતિએ ખરેખર તે વસ્તુ પોતાના હાથમાં લીધી હોય તો સમજો કે તે ગમે ત્યારે આ રાતનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આપણને તોડવાનો પ્રયાસ કરશે. ઉર્વીએ તેનો ચહેરો પકડીને કહ્યું કે આ સમય છે કે આપણે બંને સાથે મળીને તે સત્યનો સામનો કરીએ. જો
તમે ભૂતકાળથી ભાગી જશો તો તે હંમેશા તમારી પાછળ આવશે, પરંતુ જો આપણે તે ભૂતકાળની આંખોમાં જોઈને ઊભા રહીશું તો કોઈ પ્રીતિ આપણને હરાવી શકશે નહીં. તેના શબ્દોએ જતીનના હૃદયને એક વિચિત્ર રાહતની લાગણીથી ભરી દીધું. તું ખરેખર મારી હિંમત છો ઉર્વી. જો તું મારી સાથે હોય તો મને કોઈના રહસ્યોનો ડર નથી. પણ તે જ ક્ષણે ઉર્વીનો ફોન વાઇબ્રેટ થયો. જ્યારે તેણે સ્ક્રીન પર જોયું ત્યારે તે ચોંકી ગઈ. નંબર અજાણ્યો હતો, પર વોટ્સએપ પર એક વિડીયો મેસેજ આવ્યો. જ્યારે તેણે તે પ્લે કર્યો ત્યારે વિડીયોમાં એ જ ઘટના હતી જેના વિશે જતીન વાત કરી રહ્યો હતો. ઉર્વીના હાથ ધ્રુજવા લાગ્યા. તેને વિડીયો બંધ કરીને જતીન તરફ જોયું. જતીન, આ બધું કેવી રીતે થયું? આ વિડીયો કોને મળ્યો? જ્યારે જતીને વિડીયો જોયો ત્યારે તેનો ચહેરો ફીકો પડી ગયો. આ એ જ રહસ્ય છે ઉર્વી, એ જ અકસ્માત. અને હવે સ્પષ્ટ છે કે પ્રીતિ આ રહસ્યને પોતાનું હથિયાર બનાવી લીધું છે. ઉર્વીએ ફોન ટેબલ પર મૂક્યો અને જતીનની આંખોમાં ઊંડાણપૂર્વક જોયું. તેના ચહેરા પર કોઈ પ્રશ્ન નહોતો, કોઈ આરોપ નહોતો, ફક્ત એક વિશ્વાસ હતો કે તેનો પતિ ગમે તેટલો તૂટેલો હોય તે તેના પ્રેમથી તેની સંભાળ રાખશે. જતીનનું ગળું રૂંધાઈ ગયું. તેના હોઠ હલતા હતા પણ શબ્દો બહાર નહોતા નીકળતા. ઉર્વીએ તેનો હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું કે જતીન, વ્યક્તિ ભૂલો કરે છે, ક્યારેક સંજોગોને કારણે તો ક્યારેક પોતાના ગુસ્સાને કારણે, પણ જીવન દરેકને બીજી તક આપે છે. આજે એ જ તક આપણી સામે છે. તમે જેટલું પોતાને દુઃખ આપશો તેટલું જ પ્રીતિ જેવી સ્ત્રીઓ ફાયદો ઉઠાવશે. પરંતુ જો તમે તમારી સત્યતા દુનિયાને સામે જાતે જ મૂકશો તો કોઈ તમને બ્લેકમેલ કરવાનો અધિકાર નહીં રહે. તેના શબ્દો સાંભળીને જતીનની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેને સમજાયું કે ઉર્વી ફક્ત તેની પત્ની નથી, પણ તેના જીવનનો સહારો છે, જે તેને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશમાં લાવી શકે છે. તેને પહેલીવાર ખૂબ જ હળવું લાગ્યું. તેણે ધીમેથી કહ્યું, તું સાચી છે ઉર્વી. હું હવે દોડવા માંગતો નથી. હવે જે થાય તે થાય. હું બધાને જાતે કહી દઈશ. હું મારી ભૂલ સ્વીકારું છું, જેથી કોઈ તેનો ઉપયોગ આપણા વિરુદ્ધ ન કરી શકે. થોડા દિવસો પછી બધા સંબંધીઓ, પરિવારના સભ્યો હવેલીમાં બેઠા હતા. જતીન ઊભો થયો, બધાની સામે પોતાનું સત્ય કહ્યું. તેને કહ્યું કે બાળપણમાં ગુસ્સામાં કરેલા એક કામથી કોઈનો જીવ ગયો હતો. તે ઘટના વર્ષો સુધી તેના હૃદય પર બોજ રહી. તે કોઈને કંઈ કહી શકતો નહોતો, કારણ કે તેને ડર હતો કે લોકો તેને નફરત કરશે. આખું ઘર મૌનમાં ડૂબી ગયું. બધાની નજર જતીન પર ટકેલી હતી. પછી ઉર્વી તેની પાસે આવી અને કહ્યું કે આ સાચું છે, પરંતુ સત્ય એ પણ છે કે વ્યક્તિ પોતાની ભૂલમાંથી શીખીને વધુ સારો બની શકે છે. અને જતીને પણ એવું જ કર્યું. તે આજનો જતીન છે, જેણે પોતાને બદલી નાખ્યો છે. તેની વાત સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. કોઈએ જતીનને દોષ ન આપ્યો, બલકે સમજી ગયું કે તેણે પોતાની ભૂલ સ્વીકારીને માનવતા બતાવી છે. બીજી બાજુ પ્રીતિ, જે બધાને તોડવાના સપના જોઈ રહી હતી, તેની વ્યક્તિ તેના પર જ ઉલટી પડી. હવે તેની પાસે કોઈને બ્લેકમેલ કરવાનો કોઈ મોકો નહોતો, કારણ કે સત્ય પહેલાંથી જ બધા સમક્ષ ખુલી ગયું હતું. તે ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ અને ધીમે ધીમે બધાની નજરથી ગાયબ થઈ ગઈ. જતીને રાહતનો શ્વાસ લીધો. તેને ઉર્વીને પોતાની તરફ ખેંચી અને કહ્યું કે જો તું મારી સાથે ન હોત તો કદાચ મને ક્યારેય આ હિંમત ન મળી હોત. ઉર્વી હસીને બોલી કે હું તમારી સાથે છું જતીન. હું હંમેશા અહીં રહીશ, કારણ કે લગ્ન ફક્ત ખુશીઓ વહેંચવા વિશે નથી, પરંતુ મુશ્કેલ સમયમાં એકબીજાને પકડી રાખવા વિશે છે. જતીને ઉર્વીનો હાથમાં પકડીને કહ્યું કે હવે એવું લાગે છે કે મારા જીવનની ખરેખર નવી શરૂઆત થઈ છે. ઉર્વીએ તેની આંખોમાં જોયું અને કહ્યું કે હા જતીન, દરેક મુશ્કેલી પછી સરળતા હોય છે, અને હવે આપણી મુશ્કેલીઓનો સમય પૂરો થઈ ગયો છે. હવામાં શાંતિ હતી. આકાશમાં તારાઓ સાક્ષી આપતા હતા કે સાચો પ્રેમ દરેક અંધકારને ભૂંસી નાખે છે. અને તે રાતથી જતીન અને ઉર્વીનું જીવન ફક્ત પ્રેમ, વિશ્વાસના બંધનથી જોડાયેલું હતું, જેને કોઈ તોડી શકતું નહોતું. બારીની બહાર આકાશમાં ફેલાયેલા વાદળો
એવું લાગતું કે જાણે બધી મુશ્કેલીઓ પાછળ રહી ગઈ હોય. જતીન પહેલીવાર આટલું હળવું હસતો હતો. હવે તેની આંખોમાં કોઈ ભાર નહોતો. વર્ષોથી તેને અંદરથી તોડી નાખતો કોઈ ડર નહોતો. તેણે ઉર્વીનો હાથ પોતાના હાથમાં મજબૂતીથી પકડી રાખ્યો, જાણે દુનિયા સામે આ સૌથી મોટી જીત હોય. ઉર્વીએ હળવેથી પોતાનું માથું તેની હથેળી પર મૂક્યું. તેને લાગ્યું કે જતીનનું હૃદય હવે શાંત થઈ ગયું છે. તેના હૃદયના ધબકારા હવે તે બેચેનીથી ભરેલા નથી, પર આરામના લયમાં ચાલી રહ્યા છે. તે હળવેથી બોલ્યો, હવે કોઈ જૂઠ નથી, કોઈ ડર નથી, ફક્ત આપણે બંને અને આપણો પ્રેમ જ રહેશે. જતીને તેની તરફ જોયું, માથું હલાવ્યું, જાણે આ વચન તેના આત્મામાં ઘૂસી ગયું. બંને થોડીવાર ચૂપ બેઠા, પણ એ મૌનમાં એટલી બધી વાતો હતી કે શબ્દોની જરૂર નહોતી. આ મૌન તેમની સૌથી મોટી ઊંડી વાતચીત હતી. જતીને અચાનક કહ્યું કે શું તું ઉર્વી ઓળખે છે? જ્યારે તે પહેલીવાર મારો હાથ પકડ્યો હતો, ખરું ને? ત્યારે જ મને સમજાયું કે હવે ગમે તે થાય, હું એકલો નથી. ઉર્વીએ હસતા હસતા તેની આંખોમાં જોયું અને કહ્યું કે જતીન, આ સંબંધ માણસ દ્વારા બનાવવામાં નથી આવ્યો, પણ ભગવાને આપણને એકબીજા માટે મોકલ્યા છે. જતીને તેને પોતાના હાથમાં લીધી. તે ક્ષણે એવું લાગ્યું કે બંનેના આત્માઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ ફક્ત પતિ પત્નીનો સંબંધ નહોતો, આ સાથીનો સંબંધ, એક એવો સંબંધ જેમાં પીડા, ભૂલો, સત્ય અને ક્ષમાનો સમાવેશ થતો. અને આ બધાને પાર કર્યા પછી તેમનો પ્રેમ વધુ મજબૂત બન્યો. પ્રીતિનું નામ હવે બંનેના જીવનમાંથી ભૂસાઈ ગયું હતું. હવેલીની દિવાલો પણ તેમનું હાસ્ય સાંભળી શકતી હતી. અને જતીનના પરિવારના સભ્યોની આંખોમાં શરમને બદલે ગર્વ હતો. બધા કહેતા કે ઉર્વીએ જતીનને બદલી નાખ્યો છે, પરંતુ ઉર્વી જાણતી હતી કે વાસ્તવમાં જતીનના હૃદયમાં હંમેશા ભલાઈ હતી. તેને ફક્ત એક સાચો પ્રેમ જોઈતો હતો, જે તેને અરીસાની જેમ બતાવી શકે. થોડા મહિનાઓ પછી હવેલીમાં બીજા એક સારા સમાચાર ગુંજ્યા. ઉર્વી માં બનવાની હતી. જતનની આંખોમાંથી ખુશીના આંસુ અટકતા નહોતા. તેણે ઉર્વીના કપાળ પર કિસ કરી અને કહ્યું કે હવે મારી દુનિયા પૂર્ણ થઈ ગઈ. ઉર્વીએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો કે ના જતીન, હવે આપણી નવી દુનિયા નવેસરથી શરૂ થઈ છે. અને ખરેખર તે દિવસથી તેના જીવનની નવી સફર શરૂ થઈ. પ્રેમ, વિશ્વાસ અને સાથ, આ ત્રણ વાતોમાં તેમના સંબંધની વાસ્તવિકતા ઓળખ બની. નફરત અને જૂઠાણું ગમે તેટલું ઊંડું હોય, સાચો પ્રેમ અને વિશ્વાસ હંમેશા તેને ભૂસી નાખે છે. અને જ્યારે બે લોકો એકબીજાનો હાથ પકડે છે, ત્યારે કોઈ શક્તિ તેમને અલગ કરી શકતી નથી. આ વાર્તા પરથી આપણે સમજીએ છીએ કે જીવન ગમે તેટલું જટિલ હોય, સત્ય અને પ્રેમ ક્યારેય હારતા નથી. જૂઠ, નફરત, ચાલાકીઓ થોડા સમય માટે જીતી શકે, પરંતુ અંતે માનવતા અને વિશ્વાસ જ વાસ્તવિક શક્તિ બની જાય છે. જતીનનું જીવન દુઃખ અને અંધત્વના પડછાયામાં ડૂબી ગયું હતું, પરંતુ ઉર્વીના સાચા હૃદયે તેને તે અંધકારમાંથી બહાર કાઢ્યો. આ સાબિત કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે એવો જીવનસાથી હોય છે જે તેને બિનશરતી સહારો આપે છે, ત્યારે તે સૌથી મુશ્કેલ રસ્તાઓ પર પણ પાર કરી શકે છે. પ્રીતિએ લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો, જૂઠ બોલ્યા અને તેમના જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે તે પોતાની ચાલાકીઓમાં ફસાઈ ગઈ. આ આપણને શીખવે છે કે માણસ ગમે તેટલું ચાલાક હોય, તેનો અંત હંમેશા ખરાબ જ આવે છે. ઉર્વી અને જતીનનો સંબંધ આપણને એ પણ બતાવે છે કે સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશ્વાસ અને ક્ષમા છે. જો ઉર્વી જતીન પર શંકા કરતી રહેતી, તો કદાચ તેમનો સંબંધ ક્યારેય આટલો મજબૂત ન બન્યો હોત. અને જો જતીન તેના ગુસ્સા અને નફરતમાં ફસાયેલ રહેત, તો તે ક્યારેય ખુશ રહી શક્યો ન હોત. ખરેખર પ્રેમની શક્તિ દરેક નફરતને ભૂસી નાખે છે, અને વિશ્વાસ દરેક સંબંધનો પાયો છે. સત્ય મોડું બહાર આવી શકે છે, પણ તેનો પ્રકાશ હંમેશા દરેક અંધકારનો નાશ કરતો રહે છે. નફરતને ભૂસી નાખવાનો એકમાત્ર સાચો રસ્તો પ્રેમ છે, અને સત્ય છુપાવવાની સૌથી મોટી સજા એ છે કે એક દિવસ બધાની સામે તે આવે જ છે.
તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે.